ગઈકાલે આપણે સાંજે વચનામૃત મધ્ય 13નું એ વાંચન કરી રહ્યા હતા. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર પોતાના પ્રાગટ્યનો હેતુ, પોતાનો એક રદગત અભિપ્રાય અને સિદ્ધાંત, જે માટે મહારાજા પૃથ્વી પર આવેલા અને એ આપણને જેવા બનાવવા માગે છે, એની ઈચ્છા છે કે મારો હરિભક્ત કે મારો સાધુ કેવો હોય, એવો ઉત્કૃષ્ટ આદર્શ મહારાજા વચનામૃતમાં પોતાના નિમિત્તે પોતાના મિશે બતાવ્યો છે. જેમ કોઈ કરોડપતિ મા બાપ હોય, એને એવી ઈચ્છા ન હોય કે મારો દીકરો ભીખ માગે. પોતાનો દીકરો ફૂટપાથ ઉપર બેસીને ભીખ માગે એવી કરોડપતિ એવા મા બાપની ઈચ્છા નથી હોતી. એને પણ એવું હોય છે કે અમારી જેમ એ પણ સુખી બને. એવી રીતે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને પોતાના સંતો, પોતાના હરિભક્તો કેવા બને, એમનો આદર્શ કેવો ઊંચો છે અને એવા કેવી રીતે બનાય, બે વાત મહારાજે વચનામૃતમાં કરી છે. મા બાપની ઈચ્છા હોય કે દીકરો કરોડપતિ બને, પણ કરોડપતિ કેવી રીતે બનવું એનો પણ સરળ ઉપાય એના મા બાપ જેમ બતાવે, એમ ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર એક ઉચ્ચ આદર્શની સાથે સાથે એવા ઉચ્ચ આદર્શોને કેવી રીતે પામી શકાય એની વાત મહારાજે વચનામૃતમાં કરી છે. આપણા અનંત જન્મના પ્રશ્નો, અનંત જન્મના દુઃખ, અનંત જન્મની લક્ષ 84ની જે ઘટમાળ છે, એમાંથી મુક્ત કરવાનો ઉપાય મહારાજા વચનામૃતમાં બતાવે છે. કોઈને જન્મ ટીપની સજા થઈ હોય, લાખો રૂપિયા ખર્ચવા છતાં એમાંથી મુક્ત થઈ શકે એમ ન હોય, અને એને કોઈ છૂટવાનો ઉપાય બતાવે તો કેટલો રાજી થાય, કેટલો એકાગ્રતાથી સાંભળે. અને એમ કે તું એક મહિનો તું સવારે 8થી 9 કથા વાર્તા સાંભળવા આવો તો જન્મ ટીપની સજામાંથી મુક્ત થઈ જશે. તો આવે કે ન આવે? પછી એમ કે મારી નોકરી છે ને ધંધો છે ને સવારના પોરમાં મારી દુકાન ખોલવાની હોય, પણ 20 વર્ષની કે 14 વર્ષની જન્મ ટીપની સજા 1 મહિનામાં કથા વાર્તા સાંભળવાથી થાય એવું છે. તો ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં અનંત જન્મોની જેલ છોડાવવા માટે એક અદ્ભુત વાત આ વચનામૃતમાં કરે છે. કેન્સરનો રોગ થયો હોય, લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચી ગયો હોય, અથવા તો એડ્સ થયો હોય જેની દવા શોધાઈ નથી, અને રીબાતો હોય, પીડાતો હોય, અને એ વખતે કોઈ આપણને એ રોગની દવા બતાવે તો આપણે જીવનમાં એક નવી આશા, એક નવું જીવન આપણા જીવનમાં આવે ત્યારે આપણને કેટલો આનંદ થાય છે. તો મોટામાં મોટો રોગ આ જન્મ મરણનો રોગ છે. આ કામ ક્રોધાદિક સ્વભાવનો રોગ છે, જેને લીધે અનંત જન્મ ધારણ કરવા પડે છે. એવી વાસનાનો રોગ છે. એ વાસના જ અનેક ઋષિઓએ હજારો વર્ષની સાધના કર્યા પછી જે નથી ટળી, એ વાસના ટાળવાનો મહારાજ સહેલો ઉપાય બતાવ્યો છે કે ઘેર રહ્યા થકા ધંધો નોકરી વેપાર કરવા છતાં પણ વાસના ટળી શકે. એ વાસના ટાળવા માટે જંગલમાં જવાની જરૂરિયાત નથી. એ વાસના ટાળવા માટે હિમાલયમાં હાડ ગાળવાની જરૂરિયાત નથી. પણ ખેતી ધંધો વેપાર એ બધું જ કરતાં કરતાં ઘર વ્યવહાર એ સંભાળતા પણ આ વાસના ટળી શકે છે. એનો ઉપાય મહારાજે વચનામૃતમાં બતાવ્યો છે. એવું આ એક અદ્ભુત વચનામૃત છે. અમાવાસ્યાની અંધકારનો પ્રકાશ એ મહારાજ આપણને આ તેજના વચનામૃત દ્વારા એ કરી આપે છે. એ વચનામૃત આપણે વાંચીએ અને એના વિશે થોડોક આગળ વિચાર કરીશું. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું
સ્વામિનારે 1878 શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને પોતાના મખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કંઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું પણ નથી કરવી. શ્રીજી મહારાજ કહે છે કે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. સત્સંગમાં કે સત્સંગની બહાર લૌકિક મોટપ એ આપણને મળી શકે છે. સત્સંગની અંદર કોઈ સત્તા મળે, કોઈ કોઠારી બને, કોઈ ભંડારી બને, કોઈ મહંત બને, સદગુરુ બને, સંત નિર્દેશક બને. એવી રીતે હરિભક્તોમાં પણ કોઈ વીઆઈપી બને. ઘણા વીઆઈપી બનવાની બહુ ઈચ્છા હોય છે. એમાં કોઈ ટ્રસ્ટી બને, કાર્યકર્તા બને, નિર્દેશક બને. પૂજ્ય ત્યાગવાલી સ્વામી એ ખાસ વધારે છે. તો એ લૌકિક મોટપ એ આપણને મળી શકે છે, પરંતુ એ મોટપ મેળવવા છતાં પણ એ સાચી વાત સમજવી બહુ કઠણ છે. કેટલીક આધ્યાત્મિક મોટપ પણ સત્સંગમાં ભગવાન અને સંતના પ્રતાપે મળી શકે છે. વર્તનની મોટપ હોય, ઘણું સારું વર્તન હોય, આદર્શ વર્તન હોય, જીવનમાં કોઈ કાળો ડાઘ ન હોય, છતાં સાચી વાત સમજવી એ ઘણી વખત કઠણ પડે છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે જે મોટેરા છે ને વર્તનમાં ખામી નથી પણ સમજણમાં ખામી છે. જેની વાત આપણે ગઈકાલે કરેલી કે મુક્તાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા જે મોટેરા મોટેરા હતા એના વર્તનમાં કોઈ ખામી નહોતી. સંપ્રદાયનો ઇતિહાસ એવું બતાવે છે કે 500 પરમહંસોને 108 પ્રકરણમાંથી પસાર થવું કઠણ નહોતું પડ્યું, એટલું મહારાજનું સ્વરૂપ સમજવું કઠણ પડેલું. ગઈકાલે આપણે નિષ્કાળ સામે પેલી પંક્તિઓ બધી બોલેલા, એમાં પરમહંસોની કેટલી તૈયારી હતી. પછી સંત ઉઠા જોડે હાથ, જેમ કહો તેમ કરીએ નાથ, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો ન જમીએ પેટે, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉગાડે અંગ, કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. કેવી તૈયારી હતી પરમહંસોની કે મહારાજ તમે કહો તો અમે મટકું ન ભરીએ, તમે કહો તો અમે અનાજ ન જમીએ, તમે કહો તો અમે પાણી ન પીએ મહારાજ, તમે કહો તો અમે જિંદગીભર એક શબ્દ ન બોલીએ, તમે કહો તો અમે હિમમાં ઉઘાડી અંગે રહીએ મહારાજ, તમે કહો તે કેમ ન થાય, એમ હિંમત છે મનમાં. આવા 108 પ્રકરણમાંથી જે પરમહંસોને પસાર થવું નહોતું પડ્યું, એ પરમહંસોને મહારાજનું સ્વરૂપ સમજવું કઠણ પડેલું. એની વાત આપણે ગઈકાલે કરેલી. શુકાનંદ સ્વામી મહારાજના જમણ હાથ હતા, મહારાજના સેક્રેટરી હતા, અખંડ મહારાજ ભેગા રહેતા હતા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કેટલા મહારાજના હેત ભાવથી
કેટલા બધા જોડાયેલા મહારાજના સ્વરૂપને વિશે, પણ છતાંય સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે મહારાજનું સ્વરૂપ સમજવું કઠણ પડેલું. મોટેરા મોટેરા હોય પણ સમજવું અઘરું છે. આજે પણ 250 વર્ષ પછી પણ મહારાજનું સ્વરૂપ સમજવું બહુ અઘરું છે. સુરતથી એક પત્રિકા આવે છે, હમણાં બંધ થઈ પણ પહેલાં દર 15 દિવસે સારંગપુરમાં પત્રિકા આવતી કે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અધિક છે એવું સાબિત કરી દો તો 1,11,111 રૂપિયા ઇનામ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોરી ભક્તો જ્યારે આ પત્રિકા બહાર પડે ત્યારે પોતાના ઈષ્ટદેવને વેચવા બેઠા હોય ને એવું લાગે છે. પોતાના ઈષ્ટદેવને સર્વોપરી કોઈ કહી ન જાય. શ્રીજી મહારાજને સર્વોપરી થવું હોય તો છટકીને પણ સર્વોપરી ન થઈ જાય, એના માટે કેટલો પુરુષાર્થ કરી રહ્યા છે. શ્રીજી મહારાજને સર્વોપરી થવું હોય તો ન થવા દે. હવે આવી એક પત્રિકા મહારાજને સર્વોપરી સાબિત કરી દો કે 1,11,000 રૂપિયા 111 રૂપિયા ઇનામ. આ પોતાના ઈષ્ટદેવની હરાજી કરવા બેઠા હોય એવું લાગે છે. શ્રીજી મહારાજ કહે છે કે વાત સમજવી કઠણ છે. રાજકોટમાં એક ઉત્સવ હતો થોડાક વર્ષો પહેલાં. એ ઉત્સવના આયોજક સંતે અંતે આભાર માન્યો કે ગોપીનાથ દેવની કૃપાથી, રાધારમણ દેવની કૃપાથી અને લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આપણા ઉત્સવ ધામધૂમથી એ નિર્વિઘ્નપણે પૂરો થઈ ગયો. સ્વામિનારાયણનો સાધુ છે, એક વાર તો ભાઈ સાહેબ સ્વામિનારાયણ બોલ કે સ્વામિનારાયણની કૃપાથી આ ઉત્સવ એક વખત તો બોલો નથી બોલાતું. નરનારાયણના દેવની કૃપાથી ભગવાન સ્વામિનારાયણનો દિશાતે મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. જો જીવની અંદર નથી હોતું તો નથી બહાર નીકળતું. મહારાજ એટલા જ માટે કહે છે કે મોટેરા હો ને વાતમાં સમજતા હો. કદાચ ભલે અત્યારે સમજતા ન હો પણ સમજવાની જો તૈયારી હોય ને તો પણ અહીં આગળ આવીને બેસો. પાછળનો બેસતા નહીં તો જોકા આવશે ને વાતો કરશો. મહારાજ કે ચિત્ત દઈને સાંભળજો. કોને કહે છે શ્રીજી મહારાજા? 500 પરમહંસોને કહે છે ચિત્ત દઈને સાંભળજો. 500 પરમહંસોને કેટલી એકાગ્રતા હતી મહારાજના દર્શનોમાં. જે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ લોકોના કીર્તનો જોજો. મહારાજના એક એક ચિહ્ન ઉપર કેવા કેવા કીર્તનો બનાવ્યા છે. મહારાજે એક વખત દંડવત વધુ કર્યો તો બધા કીધું મહારાજ તમે એક દંડવત વધુ કેમ કર્યો? એનો અર્થ શું થયો કે દરરોજ દંડવત ગણતા હોય તો ખબર પડે ને કે આજે દંડવત નવો એને એક વધુ કર્યો. મહારાજે એક નવી કંઠી પહેરી તો લખ્યું છે આજે મહારાજે નવી કંઠી ધારણ કરી છે. મહારાજની મૂર્તિમાં પરમહંસો કેટલા એકાગ્રતા હતા, પણ એને છતાં મહારાજે પરમહંસોને કહે છે કે જો તમે એકાગ્ર નહીં હો તો મારે તમને વાત સમજાવી છે. તમે સાંભળી તે લેશો, કથામાં આવીને બેસો એટલે કંઈ કથા સંભળાય છે એવું નથી હોતું. પણ મહારાજ કહે છે કે તમે એકાગ્ર થજો તો આજે મારે તમને જે વાત કરવી છે વાત તમને સમજાશે. તો શ્રીજી મહારાજ કહે છે કે મોટેરા મોટેરા હો, વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. અને મારે જે તમને આ વાત કરવી છે તે ચિત્ત દઈને સાંભળજો, એકાગ્ર થઈને સાંભળજો. પછી જે મહારાજે વાત કરી કે મારે જે આ વાત કરવી છે તે દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, મારી મોટપ વધારે સારું નથી કરવી. ગઈકાલે આપણે વાત કરેલી કે શ્રીજી મહારાજ 1856માં લોજમાં આવ્યા. 1857માં મહારાજે દીક્ષા ગ્રહણ કરી અને 1858ની સાલની અંદર મહારાજે ધુરા સંભાળી. તો સત્સંગમાં આવ્યા પછી 22 વર્ષ પછી મહારાજ વાત કરી રહ્યા છે અને ગાદી સંભાળ્યા પછી 20 વર્ષ પછી મહારાજ વાત કરી રહ્યા છે. 1878ની સાલમાં વચરામાં જ છે. તમે વિચાર તો કરો કે 20 વર્ષ સુધી જે પરમહંસોએ મહારાજની આજ્ઞા પાડી છે, 20 વર્ષ સુધી જે સંતો હરિભક્તોએ મહારાજની આજ્ઞામાં સમર્પિત થયા છે, કુરબાન થયા છે, મહારાજની એક કોઈ આજ્ઞા લોપી નથી. શ્રીજી મહારાજના આંખના ઈશારે હાથ કે લટકે જે નાચ્યા છે એવા પરમહંસો હરિભક્તોની સામે મહારાજ વાત કરે છે કે હું આ દંભે કરીને વાત નથી કરતો. કોઈકને તો શંકા હશે ને, કોઈકને શંકા હશે કે મહારાજને ભગવાન થઈ જવું છે, મહારાજને કંઈક દંભ કરતા એવું લાગે, માન મોટપ. જો કોઈકને ક્યાંક શંકા હશે, ગમે તેવો આસ્તિક હોય ને તો કોઈક જગ્યાએ ક્યાંક ખૂણામાં નાસ્તિક ભાવ રહેલો છે, અને ગમે તેવો નાસ્તિક હોય ને તો પણ એના હૃદયની અંદર કોઈક જગ્યાએ ક્યાંક આસ્તિક ભાવનો અંશ જરૂર પડેલો છે. આપણી અંદર થોડોક સંશય, થોડોક તર્ક, થોડોક કુતર્ક, થોડીક શંકા એ આપણને બ્રહ્મરૂપ નથી થવા દેતી. શ્રીજી મહારાજ કહ્યું એક સેકન્ડમાં બ્રહ્મરૂપ થઈ જવાય જો આ સ્વરૂપ સમજાય તો. આ સ્વરૂપમાં કોઈ પ્રકારની શંકા ને કુશંકા ન થાય, કોઈ પ્રકારનો સંશય ન થાય તો બ્રહ્મરૂપ થવું એ કોઈ વૈતરું કરવાની જરૂરિયાત નથી, ઊંધે માથે લટકવાની જરૂરિયાત નથી. મહારાજ આગળ આજ વચરામૃતમાં કહે છે કે આ સ્વરૂપ જો સમજાઈ જશે તો કોઈ પુરુષાર્થ કરવાનો નથી, કોઈ દાખલો કરવાનો નથી.
તો શ્રીજી મહારાજ આજે આપણને વાત સમજાવી રહ્યા છે કે મારે દંભે કરીને વાત નથી કરવી. દંભ કોણ કરે? દંભ એટલે શું? કે ન હોય એ બતાવવું, ન હોય અને બતાવવું, ઓછું હોય ને વધુ બતાવવું, એનું નામ દંભ. કોઈ તપ ન કરતો હોય કે હું 10 ઉપવાસ કરું છું, ગુણનો છાંટોય ન હોય કે હું એટલા બધા મારામાં ગુણ છે, કોઈ દી સેવા ન કરતા હું તો લાખો રૂપિયાની સેવા કરું છું. મેં ગઈકાલે પેલી કથાકારની વાત કરી હતી કે આખી જિંદગીમાં એક જ વાર ખોટું બોલ્યો છું. એટલે આવા પોતાના જે સદગુણોનું જે પ્રદર્શન કરવું, તો દંભ કોણ કરે છે? દંભનું મૂળ પ્રેરક બળ છે માન, અહંકાર, એક સારા દેખાવની વૃત્તિ, એ આપણને દંભ કરાવે છે. સામાન્ય રીતે દંભ કરવાના મુખ્યત્વે 3 કારણો છે. એક તો પંચ વિષયમાં આસક્તિ છે, સત્તા, સંપત્તિ અને સુંદરી, કનક, કામિની અને કીર્તિની જે અપેક્ષા, એની આકાંક્ષા, એની ઈચ્છા, એની વાસના, એના માટેની ઝંખના, એ આપણને દંભ કરાવે છે. તમે જુઓ, એને લીધે જ હરિલામૃતની અંદર પેલું આખ્યાન આવે છે પેલા દૂધાધારી બાવાનું. આમ મહાત્મા લાગે, ખાલી દૂધ ઉપર જીવતા એવું લાગે, પરંતુ રાત્રે પાછા જલસા કરે બધા. મહાત્મા માની લોકો પગે લાગવા આવે, પણ રાતે એ જલસા કરતા હોય. મહારાજના વખતમાં બધી બાવાઓની જમાતો આવતી, બધા કાઠિયાવાડના ગામડાઓ સુધી પહોંચતી. આમ બહુ મોટા મહંત લાગે, પણ અંદર ખાલી જુદું જ હોય. આજે પણ ગુજરાત એવી એક ભૂમિકા છે કે આખા ભારતના સાધુઓનું પોષણ ગુજરાતમાં મળે. ઘણી વખત તમે જોજો, ઉત્તર પ્રદેશનો કે બિહારનો કે ઓરિસ્સાનો ડાકુ હોય, 4-5 ખૂન કરેલા હોય, અને ગુજરાતમાં આવીને કથાકાર થઈ જાય, લાખો લોકો એને પગે લાગે, દંડવત કરે, મોટા આશ્રમ સ્થાપે, અને ભવિષ્યમાં કંઈક પકડાય. આવું તો કેટલું પકડાયું છે. વચ્ચે એક કથાકાર હતા, અને અમદાવાદની અંદર સેટેલાઇટમાં બહુ મોટો આશ્રમ બાંધેલો છે, હજારો લાખો લોકો એને માનતા હતા. વડોદરામાં ચાલુ કથામાં એના પર રેડ પડીને પકડાઈ ગયો. ઉત્તર પ્રદેશનો ડાકુ હતો, કેટલા ખૂન કરેલા. જો ઘણી વખત આપણને આવું કથા કરતા હોય, પ્રવચન કરતા હોય ને આપણે ડોલતા હોઈએ, પણ પોતાનો દંભ, એક પંચ વિષયની આસક્તિ, વિષયની વાસના માટે લોકો અનેક પ્રકારનો દંભ કરતા હોય. શ્રીજી મહારાજના વખતની અંદર બધા દરબારો ગામથી બીજે ગામ જતા હતા. એક ગામને પાદરે બાબાજી ધ્યાન કરતા હતા, બધા માણસો નીકળ્યા એટલે પછી આમ અસલ આમ ધ્યાન કરવા માંડી પડ્યા. બધાને બધા સુરા કાચર બધા હખણા રહ્યા નહીં. અને મહારાજ ગયા કે ઓહો, આ બહુ મોટા મહાત્મા લાગે છે. અને પછી કે એને મારી માનતા માનવી છે, મેં માનતા વર્ષોથી માનેલી છે કે આ મહાત્માને 5 રૂપિયા આપવા, અને આવા પવિત્ર સંત, આવા તમે નિસ્વાર્થી સંત, આવા શુદ્ધ સંત, આવા સંત મને જિંદગીમાં નહીં મળે. આજુબાજુમાં કોઈ વાસણ છે નહીં, કોઈ એવા વસ્ત્રો નથી, 5 રૂપિયા ક્યાં મૂકું? કારણ કે કોઈક લઈ જાય પાછું. જો મોઢું ખોલે તો હું 5 રૂપિયા મોઢા મૂકી દઉં. પેલો બધું સાંભળતો હતો, અને કે જો મોઢું નહીં ખોલું તો મારા 5 રૂપિયા જશે. અને મોઢું ખોલ્યું, અને સુરા ખાતે ધૂળનો દોતો ભરીને નાખ્યો અંદર, અને પેલો 80 કે 83 કરવા લાગ્યો. અને પછી તો સુરા ખાતે કે શાનો દમ કરીને બેઠો છે. તો ઘણી વખત દંભ એ પંચ વિષયમાં આસક્તિ માટે હોય છે. બીજું કારણ છે દંભ એ પોતાના સ્વભાવો, પોતાના દોષો, પોતાની ખામી, પોતાની ખોટ ઢાંકવા માટે હોય છે. તમે જો, ગમે એટલા ખૂન કરેલા હોય ને તો એ કાંઈ કોર્ટમાં એમ ના કે મેં ખૂન કર્યું છે, ગમે એટલી ચોરી કરી હોય એવું ના કે મેં ચોરી કરીશ. ભારતમાં લાખો ને કરોડ રૂપિયાના કૌભાંડો કરનાર એવું કહે છે કે મેં કૌભાંડ કર્યા. 1,000 કરોડ રૂપિયાનું ઘાસ ખાનાર એ માને છે કે મેં ઘાસ ખાધું છે? તમે જુઓ સમાજની અંદર તો પોતાના ગુના, પોતાના સ્વભાવ, પોતાના દોષો ઢાંકવા માટે લોકો એ દંભ કરતા હોય છે. ત્રીજું દંભનું કારણ છે કોકને છેતરવાની વૃત્તિ, બીજાને હેરાન કરવાની વૃત્તિ, ત્રાસ આપવાની વૃત્તિ. એટલે ન હોય તો લોકો એ ખોટું બોલીને લોકોને અવળે માર્ગે ચડાવી દે છે. શ્રીજી મહારાજ આ 3 દોષમાંથી મુક્ત છે. મહારાજ એ કાર્યના 6થા વચરામૃતમાં કહે છે કે અમને પંચ વિષયમાં કોઈ આસક્તિ નથી, પંચ વિષયમાં અતિશય અભાવ વર્તે છે. મહારાજ એ જ વચરામૃતમાં કહે છે કે અમારામાં કામ ક્રોધાદિક સ્વભાવનો લેશ નથી, એનો વિકાર માત્ર નથી. જે 2ને કારણે લોકો ખોટું બોલે છે, દંભ કરે છે. ત્રીજું કારણ છે લોકોને છેતરવાની વૃત્તિ. શ્રીજી મહારાજ મધ્યના 35મા વચરામૃતમાં કહે છે કે અમે તમને કૂવામાં ઉતારીને માથે પાણાની શીલા ઢાંકી દઈ, એમાં અમારા જીવનું શું રૂડું થાય? અમારી વાતે કરીને તમે અવળે રવાડી ચડી જાઓ, એમાં અમારું શું રૂડું થાય? અમે જે કંઈ વાત કરી છે તમારા કલ્યાણને અર્થે કરી છે. તો શ્રીજી મહારાજને કોઈ દંભ કરવાનો કોઈ હેતુ નથી. ગઈકાલે આપણે વાત કરેલી
કે જો દંભ કોઈ પણ વ્યક્તિ દંભ કરતો હોય તો એ દંભને કેવી રીતે ખુલ્લો પાડવો એનો ઉપાય ન બતાવે. જેમ કોઈ ચોર હોય તો ચોરી કેવી રીતે પકડવી એનો ઉપાય ન બતાવે. શ્રીજી મહારાજે દંભને કેવી રીતે ખુલ્લો કરવો, કપટને કેવી રીતે ઓળખી કાઢવું એના ઉપાય કાર્યાનું 3 વચરામત, લોયાનું 5, લોયા 8, લોયા 16 વચરામતમાં અને વડતાલના 5મા વચરામતમાં મહારાજે ઉપાય બતાવ્યો છે કે જ્યારે એને પ્રતિષ્ઠાનો ભંગ થાય અથવા તો એના ભેગા કાયમ રહીએ ને કાયમ, તો એને બેઠક ઉઠક ખાવા પીવાની વૃત્તિ એની આધારે એનો દંભ પકડી પડાય. મહારાજ કહે છે કે અમારા ભેગા સોમલા ખાચર અને મૂળજી બ્રહ્મચારી કાયમ રહે છે અને એ પણ જાણે છે કે મહારાજ તો આકાશની જેમ નિર્દોષ છે. આવી વાત મહારાજે કાર્યાણીના 6 વચરામતમાં અને પ્રથમના 73મા વચરામતમાં કરી છે. અરે શ્રીજી મહારાજની વાત જવા દો. શ્રી જેનું ભજન કરીને પરમહંસો નિર્દંભ પુરુષો થયા છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં 22 વર્ષે મોટા સદગુરુ સંત. મહારાજે એને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમને કંઈ સંકલ્પ વિકલ્પ થાય છે? આપણે શું કહીએ મહારાજ થતા હોય? મુક્તાનંદ સ્વામીએ ખોબો ભરીને કીધું, મહારાજ આ ધૂળમાં જેટલા રજકણ છે એટલા અમને સંકલ્પ વિકલ્પ થાય છે. જો જેવા અંદર એવા બહાર. એને નથી કે મહારાજ હું તો સદગુરુ છું, તમે મારી પાસે 9 મહિને રહેના, મને ક્યાંથી સંકલ્પ થાય? પણ જે વાસ્તવિકતા હતી જણાવી. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ આ જગતમાં મન તો સેજે સેજે જતું રહેશે, ભગવાનની સ્વરૂપમાં વૃત્તિ તો જતી જ નથી પુરુષાર્થ કરીએ તોય. આ પોતાની જે ખામી છે બતાવી. પ્રથમના 4થા વચરામતમાં મહારાજે કહ્યું કે ઈર્ષા ન રાખવી. તો આનંદાનંદ સ્વામી કહે છે કે મહારાજ ઈર્ષા તો રહે છે. જો પોતે જેવા અંદર હતા એવા બહાર મહારાજની સામે ખુલ્લા થઈ ગયા છે. તો જેનું ભજન કરતા, જેના યોગમાં આવતા પરમહંસો જો નિર્દંભ પુરુષ હોય તો મહારાજમાં દંભ ક્યાંથી હોય? કોઈક દારૂ પીતો હોય એ વ્યક્તિ જો તમને ના ગમતી હોય, કોઈ સિગારેટ પીતો હોય એ વ્યક્તિ પણ તમને ના ગમતી હોય, કોઈ ચોરી અથવા લાંચ લેતું હોય એ વ્યક્તિ જો તમને ના ગમતી હોય તો તમે ચોરી કરવાના, તો તમે દારૂ પીવાના. બસની અંદર કે ટ્રેનની અંદર બાજુમાં કોઈક દારૂ પીનારો હોય અને એનું મોઢું ગંધાતું તમને ઉપકા આવતા હોય, તમે બીજા ડબ્બામાં જતા રહો તો તમે દારૂ પીવાના. તો મહારાજ કહે છે કે અમને દંભી પુરુષ ગમતો જ નથી. દંભે કરીને જે ભક્તિ કરતો હોય મને ગમતો જ નથી. અંત્યના 30મા વચરામતમાં, મધ્યના 39મા વચરામતમાં, અંત્યનું 25 અને અંત્યના 26મા વચરામતમાં ભગવાન સ્વામિનારાયણ વાત સમજાવે છે કે કોઈ દંભે કરીને ભક્તિ કરતો હોય મને ગમતો નથી, દંભી મને દીઠોય ગમતો નથી. તો વિચાર કરજો કે જે દંભી પુરુષને ગમતો હોય, જેનો દંભ ન ગમતો હોય એ મહારાજમાં દંભ ક્યાંથી હોય? શ્રીજી મહારાજ આ દંભે કહીને વાત નથી કરતા. મેં ગઈકાલે વાત કરી જે સ્થિતિ શ્રીજી મહારાજની છે એ શ્રીજી મહારાજ જે ગુણાતીત પરંપરામાં પ્રગટ છે એવા ગુણાતીતાનંદ સ્વામી, એવા ભગતજી મહારાજ, એવા શાસ્ત્રીજી મહારાજ, એવા યોગી બાપા ને એવા પ્રમુખ સ્વામી મહારાજમાં પણ લેશ માત્ર તમને એ દંભ દેખાય નહીં. કોઈ પ્રકારની જોગીજ મહારાજની નકલ કરવી કે કોપી કરવી એવું લાગે જ નહીં. જેવા જેવા સાહજિક છે એવી જ રીતે સ્વામીનું એક ખુલ્લી કિતાબ જેવું જીવન છે. કોઈ એને ઢાંકવાની વૃત્તિ નથી. સ્વામી ઘણી વખત બહુ મોટા મોટા પેલા હિન્દી ભાષીઓ આવે. સ્વામી ત્યાં ગાંધીનગરમાં હતા અને બાજપાઈને અડવાણી આવેલા. બાજપાઈને અડવાણી એટલે આમ ભાષાના માસ્ટર કહેવાય. એક શબ્દ આગો પાછો ફગે નહીં અને એમાં હિન્દી ભાષા પર કેટલું બધું પ્રભુત્વ. અને પ્રમુખ સ્વામી મહારાજ એ બાજપાઈ અને અડવાણી પાસે જે હિન્દી બોલે છે આપણને લાગે આપણે ન બોલી શક્યો એવું. આપણને આમ હિન્દી બોલે આપણને આમ એક કોઈ વાક્ય સ્વામીને એમ કે પાછળ હઈ લગાડ દે ને એટલે હિન્દી થઈ જાય. પાછળ હઈ લગાડ એટલે હિન્દી થઈ જાય. પણ એને કંઈ નહીં, બસ હું જેવું પોતે છે એવું પોતે બોલે છે. કંઈ સારા દેખાડવાની, લોકોને આંજી દેવાની કોઈ વૃત્તિ જ નથી. જોગીજી મહારાજ પહેલાં હટેશાને જ્યારે મળે ત્યારે ભેટે. હવે જોગીજી મહારાજ તો ધામમાં ગયા એટલે પછી એ ભટેશા સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. એટલે કોઈ સ્વામીને કીધું સ્વામી જોગીજી મહારાજ તો એને ભેટતા તો તમે ભેટજો. સ્વામી કે મને એવું બહુ ફાવે નહીં એમ. એટલે નહીં તો શું, જોગીજી મહારાજ ધામમાં ગયા પછી યોગી બાપા જે કોપી કરવી હોય ને તો એમ જ ધબ્બો મારે ને એમ જ તમારે એમ ડોલતા ડોલતા બધા હાજી ભલા સાધુ ને બધું કીર્તન ગાય. પણ સ્વામીના જીવનની અંદર કોઈ પ્રકારનો દંભ નથી, કોઈ પ્રકારનું કંઈક ઢાંકવાની વૃત્તિ અથવા તો કંઈક સારા દેખવાની કોઈ વૃત્તિ જ નથી. આખી દુનિયાને સારા કે આખી દુનિયાને મોટા માને પણ પોતાની જાતને મોટા માનતા જ નથી. તો મહારાજે આપણને સમજાવે છે કે હું આવા દંભે કરીને નથી કરતો, હું માને કરીને નથી કરતો, હું મારી મોટપ વધારવા સારું નથી કરતો.
જગતની અંદર જુઓ આપણા બધા જ પ્રયત્નો માન અને મોટપ માટે છે. આ મોટિવેટિંગ ફોર્સ છે. આપણી પ્રત્યેક પ્રવૃત્તિ, કોઈ તપ કરતું હોય ને તો ઘણી વખત એ માનને લીધે હોય, કોઈ કથા કરતું હોય તો માન અને મોટપને લીધે હોય, કોઈ સાધના કરતું હોય તો માન અને મોટપને લીધે હોય, કોઈ ધ્યાન કરતું નહીં. આપણે કહેતા મને 3 કલાક ધ્યાન થાય છે, બસ મને 3 કલાક ધ્યાન થાય છે ને, એ લોકોને મોટપ બતાવવા માટે ધ્યાન થતું હોય. અરે મંદિરમાં સેવા કરતા હોય તો મોટપ માટે કરતા હોય. આવી અનેક પ્રકારની સાધના શ્રીજી મહારાજે મધ્યના 41માં વચરામૃતમાં કહ્યું છે કે ઘણાને કારેલાનું શાક નહીં ભાવતું હોય, ઘણાને રીંગણાનું શાક નહીં ભાવતું હોય, ઘણાને બટેટાનું શાક નહીં ભાવતું હોય, ઘણાને શીરો નહીં ભાવતો હોય, ઘણાને શ્રીખંડ નહીં ભાવતો હોય, ઘણાને આઈસ્ક્રીમ નહીં ભાવતો હોય, ઘણાને ભજીયા નહીં ભાવતા હોય, પણ માન તો બધાને ભાવે છે. શ્રીજી મહારાજ કે માનનો સ્વાદ એટલો મીઠો મધુરો છે ને, એ બાળક હોય, યુવાન હોય, કિશોર હોય, ત્યાગી હોય, ગ્રસ્ત હોય, ગરીબ હોય, તવંગર હોય, ભણેલ હોય, અભણ હોય, રાષ્ટ્રપતિ હોય કે રોડપતિ હોય, આ પૃથ્વી ઉપરનો કોઈ માનવ એવો નથી કે જેને માન ન જોઈતું હોય. ન મળશું વસ્તુ જુદી છે, પણ અંદરની અપેક્ષા ન હોય. ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ટુ બી એપ્રિશિએટેડ. દરેકને ઈચ્છા હોય કે મારા કોઈક વખાણ કરે, મારી કોઈક પ્રશંસા કરે, મારું કંઈક નામ કથામાં આવે, મને કંઈક હાર પહેરાવે, મારી કંઈક કદર થાય, મારા કંઈક સત્સંગમાં ભાવ પૂછાય. લગભગ દરેક વ્યક્તિની અંતરની આ ઝંખના છે. પણ એમાં આ ભગવાન એક જુદા પુરુષ છે અને ભગવાનના ધારેલા એવા સંત એક જુદી ભૂમિકા ઉપર જીવે છે. મહારાજ કહે છે કે હું માન અને મોટપ વધારે સારું કથા વાર્તા નથી કરતો, એના માટે મારો ઉપદેશ નથી આ. અને શું આપણે ભગવાનને માનવાના છીએ? વસ્તુ સ્થિતિમાં જોઈએ તો જીવ ભગવાનને શું ઓળખી શકે, શું પામી શકે? શ્રીજી મહારાજ તો અક્ષરધામની અંદર બિરાજમાન છે. અરે અનંત કોટી મુક્તો જેને અખંડ દર્શન કરી રહ્યા છે, એ મહારાજ આ લોકમાં આવીને આપણા જેવા પામર જીવો એ ભગવાનને શું માનવાના છે? અરે બ્રહ્માંડ જેની નજરમાં નથી, એવી વાત શ્રીજી મહારાજે પ્રથમનું 63મું વચરામૃત, પ્રથમનું 72મું વચરામૃત અને પંચાળાના 4થા વચરામૃતમાં વાત કરી છે કે આ બ્રહ્માંડ જેની નજરમાં નથી. તમે જુઓ, આજનું વિજ્ઞાન એવું કહે છે કે આખા બ્રહ્માંડનો ડાયામીટર છે એ 22 બિલિયન પ્રકાશ વર્ષ છે. કેટલો? 22 બિલિયન પ્રકાશ વર્ષ. 1 બિલિયન એટલે 1 અબજ. તો 22 અબજ પ્રકાશ વર્ષ બ્રહ્માંડનો ડાયામીટર છે. ડાયામીટર એટલે આ છેડેથી આ છેડે એટલી એની લંબાઈ. 1 પ્રકાશ વર્ષ એટલે તમને ખબર હશે પ્રકાશની ગતિ 1,86,000 માઇલ પર સેકન્ડ છે. એટલે કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ કરે છે. તો 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ કરતો પ્રકાશનું કિરણ 1 મિનિટ, 1 કલાક, 24 કલાક, 1 દિવસ ને 365 દિવસ સુધી આ સ્પીડથી જ્યારે ચાલે અને જેટલું અંતર કપાય અને 1 પ્રકાશ વર્ષ કહેવાય. સાંભળજો હવે, તો 1 સેકન્ડમાં કેટલા અબજો માઇલ કપાય? તો એવા 22 અબજ પ્રકાશ વર્ષનો ડાયામીટર આજના બ્રહ્માંડનો છે, એવું આજનું વૈજ્ઞાનિક પોતાના કેલ્ક્યુલેશન આધારે કહે છે. હવે મહારાજ એવું કહે છે કે અનંત કોટી બ્રહ્માંડ એના રોમને વિશે અણુની પેઠે દેખાય છે. એક અણુ જેવડું. અણુ આપણી આંખે દેખાતું નથી. લગભગ કોઈ આમાંથી અણુ જોયું નથી કે માઇક્રોસ્કોપ વગર કે સુપર માઇક્રોસ્કોપ વગર અણુ દેખાતો નથી. હવે આવડું મોટું બ્રહ્માંડ અણુ જેવડું છે ભગવાન પુરુષોત્તમ નારાયણના એક રોમને વિશે. શ્રીજી મહારાજે મધ્યના 42માં વચરામૃતમાં વાત કરી છે કે બ્રહ્મ અને પરબ્રહ્મની મોટપ આગળ જે બ્રહ્માંડ નાનું દેખાય છે, બ્રહ્માંડ નાનું થઈ જતું નથી, પણ ભગવાનનું સ્વરૂપ એટલું વિશાળ છે કે એની તુલનામાં બ્રહ્માંડ અણુ જેવડું દેખાય છે. જેમ હું તમને અહીંથી 1 ફૂટની લીટી દોરું તો મોટી લગાય, પણ બીજી લીટી અહીંથી બોચાસણ સુધીની દોરું તો આ લીટી નાની થઈ જાય. ત્રીજી લીટી અહીંથી મુંબઈ સુધીની દોરું તો બોચાસણ સુધીની લીટી નાની થઈ જાય. 1 લીટી અહીંથી લંડન સુધીની દોરું તો મુંબઈ સુધીની લીટી નાની થઈ જાય. બીજી 1 લીટી તમે ચંદ્ર સુધી દોરો તો લંડન સુધીની લીટી નાની થઈ જાય. અને 1 લીટી સૂર્ય સુધી દોરો ને તો ચંદ્ર સુધીની લીટી નાની થઈ જાય. એમ અનંત અપાર મોટપની તુલનામાં બ્રહ્માંડ તો એવડું ને એવડું જ રહે છે કે નાનું થઈ જતું નથી. પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નાનું કેટલું વિરાટ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. એની આગળ તો પ્રધાન પુરુષને, પ્રકૃતિ પુરુષને, અક્ષર બ્રહ્મને, પરબ્રહ્મની વાત જુદી ભૂમિકા ઉપરની છે. પણ આટલું મોટું વિશાળ સ્વરૂપ જેને બ્રહ્માંડ 22 બિલિયન અબજ પ્રકાશ વર્ષના ડાયામીટર વાળું બ્રહ્માંડ જેની નજરમાં ન આવે, એ બ્રહ્માંડની અંદર એક સૂર્યગ્રહ છે. એ સૂર્યગ્રહની માળામાં એક પૃથ્વી છે. પૃથ્વીમાં ભારત દેશ કેવડો?
ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય કેટલું, ગુજરાત રાજ્યમાં નડિયાદ શહેર કેટલું, નડિયાદ શહેરમાં તમારી એક સોસાયટી કેટલી, તમારી સોસાયટીમાં એક બંગલો કેટલો, તમારા બંગલામાં એક રૂમ કેવડી, તમારા રૂમની અંદર એક સોફા સેટ કેટલો, અને તમારા સોફા સેટમાં મહેશભાઈ બેઠા હોય, તો અનંત કોટી બ્રહ્માંડમાં બ્રહ્માંડ જેને નજરમાં નથી આવતું એ બ્રહ્માંડમાં આપણે શું દેખાઈએ? તો એને મર્સિડીઝ ગાડી નજરમાં આવે? હવે વિચારજો, તમે પ્રમુખ સ્વામીને મર્સિડીઝ ગાડી આપી, મર્સિડીઝ ગાડી દેખાતી જ નથી. અરે એને બંગલો દેખાતો નથી, 80 ફૂટનો હાર દેખાતો નથી. અરે જેને બ્રહ્માંડ નજરમાં ન આવે ને 80 ફૂટનો હાર ક્યાં દેખાવાનો છે? પણ કૃપા કરી છે કે આપણા જેવા થઈને આવ્યા છે. કારણ કે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુદવીએ જાત છે રે, મર આપીએ સો શીશ તોય વણમણાની વાત છે રે. અતિ અણમળાનું એ મળવું માઇક અમાઇક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉધારવા અનેક ને રે. તઈએ થાય એનો મેળાપ જ્યારે નર્તન ધરે નાથજી રે. ભગવાન જ્યારે મનુષ્ય જેવા થાય ને ત્યારે આપણે એનો ભેટો થઈ શકે એમ છે. પણ આ મનુષ્ય જેવા થયા ને એટલે આપણે આપણા જેવા માની લીધા કે મને જેમ માન છે એમ એને માન હશે. હું જેમ મારી મોટપ વધારવા સારું પ્રયત્ન કરું છું એમ ભગવાન પણ પોતાની મોટપ વધારવા સારું માટે જ કથા વાર્તા કરતા હશે. એટલે આપણું પ્રતિબિંબ એમાં દેખાય છે. મહારાજ એટલા માટે સ્પષ્ટતા કરે છે કે હું મારે માન માટે વાત નથી કરતો, આ મોટપ વધારવા સારું નથી કરતો. કારણ કે બહુધા પ્રવૃત્તિ માન માટે થાય છે. શ્રીજી મહારાજે માનનું બહુ ખંડન કર્યું છે વચરામૃતમાં. કારણ કે આપણા જીવની અંદર એક વૃત્તિ રહેલી છે માનની. જેમ મહારાજ કહ્યું ને મધ્યાહને 41માં કે માનનો સ્વાદ બહુ છે, માન વગર તો ભક્તિ કરવી પણ ગમતી નથી. નિષ્કાળ સ્વામીએ કહ્યું કે શોધી આવ્યો તું સત્સંગમાં ભજવાને ભગવાન, આવ્યો તઈ તારા અંગમાં નહોતા મોટપને માન. સૌ સંતને શિષ્ય નામ તો રે થઈને દાસાનું દાસ, ગુણ ગોવિંદજીના ગાવતો રે જગતી થઈ ઉદાસ. એ ગયું તારું ગાંઠનું રે બીજું પેઠું પાપ, લઈ લીધું લક્ષણ લાઠું રે અવળું કર્યું આપ. બની વાત ગઈ બગડીને કૌથાનું છે કામ, દિલે સળગે છે સગડી સૌનું થવા શ્યામ. બે પાંચ વાતો બોલતા આવડી જાય ને, થોડી કથા વાર્તા કરતા આવડી જાય, સદગુરુ થઈ જાય, પૂજાવા માંડે, મનાવવા માંડે. શ્રીજી મહારાજે બધી વાતો કરી છે. જો વચરામૃતની અંદર મહારાજ કહે છે કે સત્સંગમાં આવ્યો હોય, શરૂઆતમાં સાવ રાંકવાન, એ વખતે સંતની પાસે જે દાસ ભાવે વર્તતો હોય, ધીરે ધીરે લાખોપતિ થાય, કરોડપતિ થાય, 1 ગામનું 10 ગામનું 100 ગામનું રાજ્ય મળે, આખી પૃથ્વી ઉપરનું રાજ્ય મળે, બ્રહ્મા જેવો થાય, તો પણ દાસનો દાસ થઈને રહે, સંતનો ગુલામ થઈને રહે, એના ઉપર ભગવાનનો રાજીપો છે. મહારાજ કહે છે કે શરૂઆતમાં ત્યાગી થાય અને પછી ભગવાન જેવું ઐશ્વર્ય પામે છતાં પણ દાસનો દાસ થઈને રહે, એના ઉપર ભગવાનનો રાજીપો થાય. આ માન પચાવી શકે ને કોઈની તાકાત નથી માન પચાવી શકે. એ આ ગુણાતી સંતની મોટપ છે, એની એ મોટપ છે. યોગી બાપાનું પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, એની જન્મ જયંતિમાં લાખ દીવાની આરતી ઉતારતી હોય. આજે પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વભરમાં જે સન્માન છે, આપણે તો સન્માન કરીએ પણ વિશ્વભરના લોકો, આપણે આગળના બધા પ્રસંગો જોઈશું જેમ જેમ, આટલું બધું સન્માન, લાખો લોકો એની જયંતિ ઉજવે, લાખો લોકોને દંડવત કરે, લાખો લોકો એના ફોટાઓ પાડે, એની વિડીયો પાડે, અરે એના દર્શન માટે લાખો લોકો ઝંખે છે. પણ પ્રમુખ સાહેબ મહારાજને ક્યારે એવું નથી થતું કે હું કંઈક છું. એક દાસના, ભલે લોકો એમ કહે છે કે તમે પ્રમુખ સાહેબને ભગવાન માનો છો, અથવા પ્રમુખ સ્વામી પોતાને ભગવાન મનાવડાવે છે. હવે એક દિવસ પ્રમુખ સ્વામી ઠાકોરજીના સંત હરિભક્તના દાસ થઈને જીવે છે ને, એવું એક દિવસ જીવી જુઓ, ખબર પડે કે પ્રમુખ સ્વામી કેમ થવાય છે. મફતમાં નથી થવાતું. હજુ સુધી ક્યારે આમ સ્વામી અહંકારમાં એવું બોલ્યા નથી કે મેં કર્યું છે, આ મારાથી થયું, આ સંતો મેં બનાવ્યા, લાખો લોકોનું જીવન પરિવર્તન મેં કર્યું, આ અક્ષરધામ મેં બનાવ્યું, લંડન મંદિર મેં બંધાવ્યું, આવા ઉત્સવ મેં કરે. એક દિવસ, અરે એક વાક્ય સ્વામી બોલ્યા નથી કે મેં કર્યું છે ને હું કરું છું. જો આપણને 5 જણા મારે ને, ખાલી 5 જણા દંડવત કરે ને, 5 જણા આપણને પૂછીને કામ કરે ને, એનો કેપ જુદો હોય. શ્રીજી મહારાજે જેતલપુરના પહેલા વચરામૃતમાં વાત કરી છે, જ્યારે કોઈ ન માનતો હોય ને ત્યારે દાસનો દાસ થઈને રહે, અને પછી 5 જણા માને, અને પછી 25 જણા માને, અને પછી 100 જણા માને, અને પછી પોતાની કેસેટો સંભળાય, અને પછી પોતાની કથા વાર્તા લોકો સાંભળવા બધા ભેગા થાય, અને પછી પોતાની જન્મ જયંતિઓ ઉજવાય. અને જે અંતરમાં જે કેફ, અંતરમાં આનંદ, અંતરમાં જે ઉમળકો આવે ને, એને લાગે કે હવે મારામાં ભગવાન જેવું ઐશ્વર્ય આવી ગયું છે. ભગવાન ગૌણ થઈ જાય, સત્પુરુષ ગૌણ થઈ જાય, સત્પુરુષમાં બાજુમાં મૂકી દેવાય. સંપ્રદાયની આખી જે પ્રણાલિકા છે, સંપ્રદાયની જે રીત રસમ છે, એ બાજુમાં રહી જાય. અહંકાર બહુ મોટી વસ્તુ છે. અહંકાર
પાર એ ભગવાન સાથેનો સંબંધ તોડાવી શકે છે. અરે અનંત જન્મ પછી જે ભગવાન અને સંત મળ્યા છે ને એ ભગવાન અને સંત ગૌણ થઈ જાય અને એને પણ ભગવાન આવા સત્પુરુષ સાથે બરોબરિયાપણું જેવું થઈ જાય કે હું પણ કથા વાર્તા કરું છું, મને પણ લોકો માને છે, મારે પણ લોકો મારી આજ્ઞાઓ પાડે છે. આ બહુ અઘરું છે હો. આ ગુણાતીત સંત સિવાય કોઈ પચાવી શકે એમ નથી. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં પેલા હરિકૃષ્ણ ચુડાવાળા થોડાક માંદા થઈ ગયા અને જુદા પડી ગયા. ભગતજી મહારાજના વખતમાં પેલા ભાદરાના પુરુષોત્તમ થોડાક માનતા થઈ ગયા અને જુદા પડી ગયા. જુઓ એક એક પ્રખંડની અંદર જોગીજી મહારાજના વખતમાં આખું ગ્રુપ જુદું પડી ગયું. આમ થોડા ઘણા માનતા હતા, પૂજા કરતા હતા, કથા વાર્તા કરતા થઈ ગયા. આમ લાગ્યું કે આપણે પણ સદગુરુ થઈ જઈએ ને આપણે પણ ભગવાન જેવા થઈ જઈએ. આ બહુ અઘરું છે. થોડીક જો કામ આવડત આવે ને મહાન એવી વસ્તુ છે ને કે આપણને જેમ ફૂગવામાં હવા ભરીએ ને એમ ફૂગો જેમ ફૂલાય ને એમ આપણને કોઈક બે જણા કહે ને તો આપણો ફૂગો ફૂલાતો જાય. હર્ષદભાઈ દવે જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામી બાપા એ વખતે ગોંડલમાં હતા. એ વખતે સ્વામી બાપાએ વાત કરેલી કે આપણા સંપ્રદાયમાં બે પ્રખર જ્ઞાની, એક હર્ષદભાઈ દવે એ પોતે સદગૃહસ્થ હતા જેમના દીકરા પૂજ્ય ઈશ્વર સ્વામી છે, અને એક સંત સ્વામી, એક ત્યાગીમાં એ સંત સ્વામી, અને ગ્રહસ્થામાં હર્ષદભાઈ દવે શાસ્ત્રી મહારાજનો યથા સમાગમ કરેલો. સંપ્રદાયનું જબરજસ્ત તત્વજ્ઞાન. હર્ષદભાઈ દવે એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એના જે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ જીવન ચરિત્ર લખ્યા છે. આ સંસ્થા માટે કુરબાન થઈ ગયા છે, સંસ્થા માટે હોમાઈ ગયા છે. આવા હર્ષદભાઈ દવે સ્વામી કે કોઈ દિવસ ક્યારેય હર્ષદભાઈએ પોતાનું જુદું મંડળ સ્થાપવાનો સંકલ્પ નથી કર્યો. કોઈ દિવસ લોકોને 5 જણા માને એની જન્મજયંતિ ઉજવે કોઈ દિવસ વિચાર નથી કર્યો. એવા સંત સ્વામી પણ એવા પ્રખર જ્ઞાની, આખા સંપ્રદાયની અંદર એમ ફાર્મન્સ કક્ષાનું એનું જીવન કહેવાય. પણ કોઈ દિવસ સંત સ્વામી પોતાને 2-5 માણસો માને દંડવત કરે એવી એને અપેક્ષા જ રાખી નથી. તમે જુઓ હર્ષદભાઈ દવે એટલે જબરજસ્ત મહાજ્ઞાની કહેવાય. પણ સારંગપુરમાં આવે ને ત્યારે નાનામાં નાનો પાર્ષદ કથા વાર્તા કરે ને એટલા પ્રેમથી સાંભળે. હર્ષદભાઈ દવે એટલે પહેલાં આ બધા જે અત્યારે બધા મોટેરા સદગુરુ સંતો છે એમને કથા વાર્તા કરનાર હર્ષદભાઈ દવે. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી બધા જે શરૂઆતમાં યોગીના વખતમાં બધા યુવકોમાં હતા એ વખતે હર્ષદભાઈ દવે કથા વાર્તા કરતા હતા બધાને. પણ હર્ષદભાઈ દવે પોતે આટલા જ્ઞાની, આટલા જીવન છે, તેનું જીવન પણ એક ગ્રહસ્થમાં હોવા છતાં એક આદર્શ પર્વતભાઈ ગોરધનભાઈ જેવું જીવન, એના જીવનમાં કોઈ કાળો ડાઘ શોધી શકે નહીં. એવા હર્ષદભાઈ દવે એક નાનામાં નાનો ગઈકાલે કોઈક સાધક કે પાર્ષદ થયો હોય ને એની નીચે નમીને ચરણ લઈને પગે લાગે એટલું જ નહીં, એની કથા વાર્તા સાંભળે. જો સાચા અર્થની અંદર સત્સંગ પચાવ્યો હોય એ જુદી ભૂમિકા ઉપર છે, જુદી વાતો છે. તો મૂળ વાત એવી છે કે માન એવી વસ્તુ છે ને, મોટેપ એવી વસ્તુ છે કે આપણને ભલે ભલે ઠેકાણે પાડી દે ને ભલે ભલે આડાવડા ચડાવી દે. કારણ કે આપણને માન ગમે છે. મને માન ગમે ને મને કોઈક વખાણ કરે એટલે હું એ પક્ષમાં પડું, ત્યાં જતો રહું, ત્યાં આગો પાછો થાવ. પણ શ્રીજી મહારાજ કહે છે હું જે વાત કરું છું મારે ભગવાન થઈને પૂજાવું નથી. કારણ કે અક્ષરધામમાં મને અનંત કોટી મુક્તો મને ભગવાન તરીકે જ માને છે, તમે મને હું માનવાના છો. પણ મારે તમને જે વાત કરવી છે તમારા જીવના કલ્યાણ માટે કરવી છે. આપણું કુટુંબ લઈને આપણે ક્યાંક એક ગામથી બીજે ગામ જતા હોઈએ અને એમાં કદાચ ગાડીમાં જતા હોય ને આપણો નાનો બાળક કદાચ સિરિયસ થઈ ગયો હોય, અતિશય સિરિયસ છે, 5 મિનિટમાં જો ડૉક્ટર ન મળે તો કેસ ખલાસ થઈ જાય એવી શક્યતા ઊભી થઈ હોય, તમે ગાડી ઊભી રાખીને જે કે તમારી પાસે થોડી ઘણી સારવાર હોય સારવાર તમે કરતા હો, આખું કુટુંબ તમે રડતા હો, અને એ વખતે બીજી ગાડી બાજુમાંથી પસાર થાય, તમારી ગાડી ઊભેલી છે, તમને બધાને રડતા જુએ છે, અને એ વખતે પેલા ગાડીવાળો ઊભો રહે છે અને પૂછે કે કેમ તકલીફ છે, કેમ બધા રડો છો? તમે કહો ભાઈ અમારું આ સંતાન છે, એકનો એક દીકરો છે, આમ અંતકાળ જેવું લાગે છે, તાત્કાલિક કોઈક ડૉક્ટરની જરૂરિયાત છે, અમે અજાણ્યા વિસ્તારમાં આવ્યા છીએ, કોણ ડૉક્ટર છે અમને ખબર નથી, અને 5-7 મિનિટમાં જો ડૉક્ટર ના મળે તો કેસ ખલાસ થઈ જાય એવી શક્યતા છે. અને એ વખતે પેલા ગાડીવાળો ભાઈ કહે હું ડૉક્ટર છું. એને જે વાત કરી કે હું ડૉક્ટર છું એ પોતાના માન માટે વાત કરે છે, એ પોતાની મોટપ વધારવા સારું કરે છે, એ પોતાના વખાણ અને પ્રશંસા માટે કહે છે કે તમારા પર દયા કરે છે. કહો શું કરે છે? કારણ કે આપણે ઓળખતા નથી. એને ડૉક્ટરને કાંઈ 4 આંખ નથી હોતી, 4 કાન હોતા નથી કે આપણે ઓટોમેટિક ખબર પડી જાય કે આ ડૉક્ટર છે. ડૉક્ટર થયા પછી 2 શિંગડા નથી ઉગતા, આપણને ખબર પડી જાય કે આ ડૉક્ટર છે. આપણે જેવા જ હોય ને, આપણે જેવા જ હોય, આપણે ઓળખતા નથી. હવે આપણને ડૉક્ટરની તાત્કાલિક જરૂરિયાત છે, પણ એ જો ના ઓળખાવે કે હું ડૉક્ટર છું તો આપણે ઓળખી શકીએ એમ છીએ નહીં. એમ ભગવાનના લોકની અંદર આવ્યા ને આપણા જેવા થયા છે.
આ જન્મ મરણનો મહાભયંકર રોગ લાગુ પડ્યો છે. આ દુનિયામાં કોઈ આ રોગમાંથી આપણને મુક્ત કરી શકે એમ નથી. અને એ વખતે ભગવાન આવી એમ કે હું ભગવાન છું, તું મને સમજ. તો આ એની મોટપ વધારવા માટે કરે છે કે આપણા પર દયા કરે છે? કારણ કે આપણે ઓળખતા નથી. આપણે ઓળખતા નથી. એ કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે. આપણી બુદ્ધિ, આપણું ડાપણ એને ઓળખી શકે એમ નથી. આગળ આપણે જોઈશું કે નયમ આત્મા પ્રવચન એને લભ્યો ન મેધયા ન બહુ ના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્ય એશ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. અરે વર્ષો સુધી કથા વાર્તા હું કરું કે તમે સાંભળું. વચરામૃતનો પ્રત્યેક શબ્દ કઈ જગ્યાએ ક્યાં પડ્યો છે આપણને ખબર હોય તો નયમ આત્મા પ્રવચન એને લભ્યો ન મેધયા ન બહુ ના શ્રુતેન. તમે ગમે આખી જિંદગી સાંભળ્યા કરો. એનો અર્થ એવો નથી કે આવતીકાલે કથામાં નહીં આવવાનું. પણ કદાચ સાંભળો ન મેધયા, ગમે એટલી બુદ્ધિ હોય, પણ યમે વેશ વૃણતે તેન લભ્ય. ભગવાન જેના પર કૃપા કરે તેને જ આ સ્વરૂપ ઓળખાયું છે. અને એ ભગવાન મહારાજે પ્રથમના 24મા વચરામૃતમાં એટલા માટે વાત કરી કે ભગવાન પોતે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે. એને માન નથી જોઈતી, એને મોટપ નથી જોઈતી. એને એક છે કે આ જીવનું કેમ કરીને રૂડું થાય. આ જીવ બિચારું મને ઓળખી શકતો નથી, એટલા માટે હું એને મારું સ્વરૂપ ઓળખાવું કે ભાઈ તું સાંભળ. શ્રીજી મહારાજને મધ્યના 13મા વચરામૃતમાં એક બી વાવવું છે. એક જ વાક્ય આપણા હૃદયમાં એને સ્થિર કરવું છે. એના માટે આ જમીન મહારાજ ખેડી રહ્યા છે. કોઈક સામાન્ય આમ 5-25 રૂપિયાનું બિયારણ હોય એ જેમ તેમ નાખી દો તો ચાલે. પણ ડૉક્ટર સાહેબ પહેલાં પપૈયાના બીની વાત કરે ખબર? 1,25,000 રૂપિયા કિલો પપૈયાનું બી. હા, 40 રૂપિયા કિલો આવે છે. પપૈયાના બી નથી ઓળખાતા, ગુરુ ક્યાંથી ઓળખાય? 40 રૂપિયા કિલો પપૈયા આવે છે ને બી, અને 1,50,000 રૂપિયા કિલો પપૈયાના બી. બે બાજુ પડ્યા તો પપૈયાના બીજ કહેવાય. કોઈ એકનો ન કે આ તરબૂચના બી છે ને પપૈયાના બી છે. પપૈયાના બી લાગે પણ 1 કિલોના 1,50,000 ને 1 કિલોના 40 રૂપિયા. એમ 40 રૂપિયા ગુરુ જેવા છે, કિલોના 40 રૂપિયા મળે અને એવાય ગુરુઓ છે. અને 1 કિલોના 1,50,000 રૂપિયા આપે તો બી ન મળે એવાય ગુરુ છે. ક્યાંથી ઓળખાય? આપણને બધા સાધુના કપડાં લઈને દુનિયામાં ફરે છે, પોતપોતાનો ધંધો માનીને બેઠા છે. એ ગુરુને ઓળખાય એ માટે દ્રષ્ટિ જોઈએ, એ વગર પત્તો પડ્યો નથી. પણ મૂળ વાત કહેવાની એ છે કે આવા 1,25,000 રૂપિયા કિલો પપૈયાના બી લાવ્યા હોય એ જમીનમાં જ્યાં ત્યાં ફેંકી ના દેવાય. એક આંકરાળી ભૂમિમાં, પથરાળી જમીનમાં, જમીને ખેડ્યા વગર, જમીને પોચી કર્યા વગર, પાણીની શક્યતા જોયા વગર એ બી ફેંકી ના દેવાય. તો મહારાજનું આ બી અબજ રૂપિયાનું એક બી મહારાજને આપણા હૃદયમાં વાવવું છે. આપણા હૃદયમાં એક બી વાવવું છે. એ બી નકામું ન જાય, નિષ્ફળ ન જાય, એના માટે મહારાજ જમીન ખેડી રહ્યા છે. આ આખા વચરામૃતમાં આપણે છેલ્લા 2 દિવસ પછી, છેલ્લા 2 દિવસ બાકી હશે ને ત્યારે એક બી મહારાજ આપણને આપણા હૃદયમાં વાવવા માગે છે. બિયારણ એટલું જ છે કે જે તેજની વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, એટલું તમે સમજો. આ એક જ વાક્ય સમજાવવા માટે મહારાજ આ બધી પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા છે. એક જમીનનું ખેડાણ કરી રહ્યા છે, કાંકરા લઈ રહ્યા છે, પથરા લઈ રહ્યા છે, ખડ લઈ રહ્યા છે અને જમીને પોચી કરી રહ્યા છે કે જેથી કરીને મહારાજનું અતિ મોંઘું અમૂલ્ય બી નિષ્ફળ ન જાય. કારણ કે મહારાજ આજ સુધી 20 વર્ષ સુધી મહારાજે પોતાના સર્વોપરી પ્રાણી અદ્ભુત વાતો કરી છે, ગજબની વાતો કરી છે. મહારાજે પોતાનું સામર્થ્ય બતાવ્યું, ઐશ્વર્ય બતાવ્યું, સમાધિ પ્રકરણ બતાવ્યું. અને 20 વર્ષ પછી પણ મહારાજને આ તકલીફ છે, પોતાની વાત લોકો સમજી શકતા નથી. એટલા માટે મહારાજ પહેલાં પૂર્વ ભૂમિકા એ બાંધે છે કે તમને મારી વાતમાં એક વિશ્વાસ આવે. આપણને જેમ લાગે ને કે કોઈ આ કથાકાર દંભી લાગે છે તો એની પછી વાત તમે ગ્રહણ જ નહીં કરી શકો. જોજો, જો તમને એમ સમજાય કે આજે વાતો કરે છે પણ એમાં દંભ છે ને કંઈક પૈસા માટે કરે છે ને સ્વાર્થ માટે કરે છે ને કંઈક તમે જે વક્તા હોય ને એ વક્તામાં તમને ખામી દેખાય, કંઈક દોષ દેખાય, કંઈક ખોટ દેખાય તો પછી તમે કથામાં એકાગ્રતા જ નહીં રહે. તમે એ કથાના કોઈ શબ્દો પકડવાના જ નથી. કોઈ સિગારેટ પીતો એમ કે આપણે સિગારેટ ન પીવી, એને તમે વાત સાંભળવાના. હોકા પીતા એમ કે આપણે હોકો ના પીવો, ચલમ પીતા એમ કે આપણે ચલમ ના પીવી, એની વાત તમે સાંભળવાના? કદાચ સાંભળી તો લો પણ ગ્રહણ કરવાના ના જ ગ્રહણ થાય. મહારાજ આ પૂર્વ ભૂમિકામાં એ કહેવા માગે છે કે તમે એટલું સમજો કે હું નિર્દોષ છું. જો વક્તા જો નિર્દોષ સમજાય તો એની વાત ગ્રહણ થાય. એટલા માટે મહારાજે શરૂઆતમાં આ વાત સમજાવવા માગે છે કે હું જે તમને વાત કરું છું તે દંભે કરીને નથી કરતો, માને કરીને નથી કરતો, મારી મોટપ વધારો સારું નથી કરતો. હું જે તમને વાત કરું છું તે શા માટે કરું છું એની વાત મહારાજ આગળ કરે છે. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી.
એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, તે સારું કરીએ છીએ. કેટલી મહારાજને કરુણા છે. મહારાજ શું કહે છે? જો ફરી વખત વાક્ય વાંચું છું. આ સર્વે સંત તથા હરિભક્ત છે. બધા જાગો છો ને? હા, તો વચ્ચે કારણ કે ચા પીને આવ્યા તો ઊંઘી ગયા હોય કદાચ. આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, તે સારું કહીએ છીએ. મેં ગઈકાલે પણ વાત કરી કે દુનિયામાં કથા વાર્તા થાય છે, મુખ્ય 5 હેતુ છે. એક તો પોતાની આજીવિકા, પૈસા લાખો અને કરોડો રૂપિયા ભેગા કરવા, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું, એના માટે કથા વાર્તા એક બિઝનેસ થઈ ગયો, સારામાં સારો ધંધો. કોઈ ખોટ જાય નહીં, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં, કોઈ પાર્ટનર દગો દે નહીં. સારામાં સારું તમે જો આવડી જાય તો ધંધો શરૂ કરવા જેવો ખરો. ગીતા, રામાયણ, ભાગવત, મહાભારત, ઉપનિષદ ઉપર તમે કથા કરો, ભિખારી હોય પણ કરોડપતિ અબજોપતિ થઈ જાઓ. તો એક આજીવિકા માટે કથા વાર્તા થાય છે. શ્રીજી મહારાજને પોતાની આજીવિકાને પડી નથી, કુટુંબ છોડીને આવતા રહ્યા છે. મહારાજ પોતાની આજીવિકા માટે કોઈ કથા વાર્તા કરતા નથી. એક પેટનો ખાડો પૂરવા માટે મહારાજ વાત નથી કરતા. બીજી કથા વાર્તાનું પ્રયોજન છે કીર્તિ. સમાજમાં એમ બહુ મોટા સદગુરુ મનાય જાય, ગુરુ મનાય જાય, લોકો એને માનતા થાય, પૂજા કરતા થાય, એને દંડવત કરતા થાય, એટલે સમાજમાં પ્રતિષ્ઠા વધે, નામના વધે, એના માટે કથા વાર્તા થતી હોય. મહારાજે તો આગળ ના પાડી છે કે હું માન મોટપ માટે કથા વાર્તા નથી કરતો. ત્રીજી વાત છે, કદાચ પોતાનું એક વખત બેંકનું ખાતું પૂરું થઈ ગયું હોય પછી પોતા માટે ન લે, પણ સામાજિક ફંડ માટે, સ્કૂલ માટે, કોઈ કોલેજ બનાવવાની, કોઈ હોસ્પિટલ બનાવવાની, એના માટે કોઈ લાખ, 5 લાખ, 25 લાખનું ફંડ ભેગું કરવું હોય તો એ નિમિત્તે કથા કરે ને જે કાંઈ ભેગા થાય એમાં આપી દે. એમાં પછી થોડા ઘણા 20-25 હજાર પોતે લઈ લે, પણ બાકી બધું આપી દે એમ. કારણ કે બેંકનું ખાતું ફૂલ થઈ ગયું છે એટલે હવે બહુ જરૂર નથી, કારણ બધું મૂકીને જવાનું છે, લઈને જવાનું નથી. એટલે પણ એક સામાજિક પ્રવૃત્તિ માટે પણ કોઈને આપણા ભારતીય સદગ્રંથોનો પરિચય થાય, એ પણ એક હેતુ હોય છે. અને 5મો હેતુ છે સ્વાંત સુખાય. બસ એને પૈસાની નથી પડી, એને કોઈ માન મોટપની નથી પડી લૌકિક દ્રષ્ટિએ, પણ સ્વાંત સુખાય. બસ મને ભગવાનમાં પ્રીતિ છે, મારે ભગવાનના ગુણ ગાવા એ મારી ભક્તિ છે, એવું પણ ઘણાને હોય છે. પણ બહુધા એવા તો કોઈક લાખોમાં લાધે ને કરોડમાં કોઈક, એ તો તુલસીદાસ જેવા કહી શકે કે સ્વાંત સુખાય મેં આ રામાયણની રચના કરી છે. બાકી તો એનો આખો સ્વાર્થ જુદો હોય છે. હવે જો કોઈ પણ વક્તાને કંઈક સ્વાર્થ હોય ને શ્રોતા પાસેથી, તો શ્રોતા જેમ રાજી રહે ને એવી કથા વાર્તા થાય. શ્રોતાને જો જોક્સ ગમે તો જોક્સ આવે, શ્રોતાને જો શાયરી ગમે તો શાયરી આવે, શ્રોતાને જો ગઝલથી જો આમ કૂદકા મારે તો ગઝલો આવે. શ્રોતાની જેમ રુચિ બદલાય એમ કથાકારની શૈલી બદલાય. જો તમે ભાગવતની કથા સુખદેવજી કરી, કોઈ બાજુમાં હાર્મોનિયમ, તબલા, વાયોલિન નહોતું વાગતું, કારણ કે સુખદેવજીને તુલસીદાસ, સુખદેવજીને પરીક્ષિતનું કલ્યાણ કરવું હતું. પરીક્ષિત રાજી થાય મારે નહીં, એનો તો તું ઢોર જેવો છે, પશુ જેવો છે, એવું કહી શકે. આ પશુ બુદ્ધિ છે, દેહને હું માનું એ પશુ બુદ્ધિ છે, છોડ. પણ જેને સ્વાર્થ છે ને એ શ્રોતાને ખંડન નહીં કરી શકે. એ પંચવિષયનું ખંડન ના કરે, એ સ્વભાવનું ખંડન ના કરે, એ દોષોનું ખંડન ના કરે, કુટેવનું ખંડન ના કરે, નવરાત્રિના ગરબાનું ખંડન ન થાય એની સભામાં. એની સભામાં હોટલના ભજીયાનું ખંડન ના થાય, એની હોટલ એના કથામાં વ્યસનનું ખંડન ના થાય, કારણ કે પછી આવે ને બીજા દિવસે કોઈ ન આવે તો કથા સાંભળે કોને? થાંભલાને. તો મહારાજે કહ્યું કે જેને કોઈક સ્વાર્થ હોય ને એ ઓડિયન્સ જેવી રીતે રાજી થાય, એ ઓડિયન્સની જેમ રુચિ બદલાય એમ કથાકારની શૈલી બદલાય. ભગવાન સ્વામિનારાયણને શ્રોતાઓને કોઈ રાજી નહોતા કરવા. શ્રીજી મહારાજની કથા વાર્તા એ શ્રોતાના મનોરંજન માટે નહોતી, શ્રોતાના મનના પરિવર્તન માટે મહારાજની કથા વાર્તા હતી. શ્રીજી મહારાજે જે વાતો કરી છે કોઈ પોતાના સ્વાર્થ માટે નહીં, પણ જીવના કલ્યાણ માટે વાત કરી છે. હવે એમાં મહારાજ કહે છે કે આ જે સર્વે સંત અને હરિભક્તો બેઠા છે એમાંથી કોઈકને વાત સમજાય જાય. એનો અર્થ શું થાય? એનો શું થાય? બધાને નહીં સમજાય. મારે જાણે છે કે બધા તો અમુક તો ઊંઘવાના, અમુક તો કોઠારીને સારું લાગે એટલે આવવાના. કોઠારી ફોન કર્યો છે કે નહીં આવે તો કોઠારી નહીં લાગે ને. ઘણા બધા સવારમાં થેલી લઈને ઉપડે કે ક્યાં ઉપડ્યા? કે અમારે વેવાયા ભાગવતની કથા બિહારી છે, થોડું મોઢું બતાવે છે, ખોટું ન લાગે. હવે વેવાયને સારું લગાડો છે, કથા વાર્તામાં ગયો એને જીવનું શું રૂડું થાય? પરીક્ષિત ભાગવતની કથામાં બેઠા હતા, વેવાયને સારું લાગે એના માટે નહોતા બેઠા.
એ કથા કરવા સાંભળવા બેઠા હતા, કલ્યાણ માટે બેઠા હતા. ત્યાં કોઈક ફોન કરે એટલે આવીને બે ભાઈ નો આવે, એને ખાલી મોઢું બતાવે, એની મોહબત રાખવા માટે કથામાં બે, મોક્ષ માટે નથી બેતા હોતા. ઘણી વખત કથામાં બધા સભામાં બેઠા મહારાજ કે બધાને નહીં સમજાય પણ કોઈકને સમજાય જાય. જે શિક્ષક હોય ને એને બધાની ઈચ્છા હોય કે બધા જ વિદ્યાર્થીઓ પાસ થાય, બધા વિદ્યાર્થીઓ 80% ઉપર આવે, 90% ઉપર આવે, એવી બધા શિક્ષકોને, સારા શિક્ષકોને એવી ઈચ્છા હોય છે. પણ એમાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એક જ ક્લાસ હોય છે, એક સરખું ભણવાનું હોય છે, એક સરખા પુસ્તકો હોય છે, એક સરખા લેબોરેટરીના સાધનો હોય છે, પ્રશ્ન પેપર પણ એક સરખું જ હોય છે, ઉત્તર પેપર બધાને એક સરખું જ હોય છે. છતાં પણ કેટલાકને 9% આવે છે અને કેટલાકને 90% આવે છે. એમાં વિદ્યાર્થીઓની પાત્રતા, એની મુમુક્ષુતા, એનો ખપ, એની શ્રદ્ધા, એની આધારે એ જીવન એનું બદલાય છે. મોહન સાહેબ એક વાત કરે છે કે કોલેજની અંદર 2 વિદ્યાર્થીઓ ઉપરા ઉપર 2-3 વખત નાપાસ થયા. એટલે પછી પેલા પ્રોફેસર એને પોતાની કેબિનમાં બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ તમે આ નાપાસ થાવ છો કેમ? જો મારી નોટ તૈયાર છે, તમે બીજા કોઈ ગાઈડ, બીજા અપેક્ષિત પ્રશ્નો, બીજું કશું વાંચવાની જરૂરિયાત નથી, ફક્ત આ મારી નોટ વાંચશો ને તો તમે આટલી નોટ તૈયાર કરજો, તમે પાસ થઈ જશો. પેલા 2 વિદ્યાર્થી કે પાસ જ કોને થવું? હવે આવા લોકોનું હું સમજાવું? એનું કોઈ ટેબ્લેટ આવે છે કે તમે પાઈ દે તો એ કંઈ ડૉક્ટર થઈ જાય? એમ આપણે ભલે મહારાજ કે મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, તમને આત્મારૂપ કરવા છે, બ્રહ્મરૂપ કરવા છે. પણ આપણે તો નિર્ણય કરીને જ બેઠા છે કે બ્રહ્મરૂપ કોને થવું છે. હા, અમે તો મંદિરમાં આવીએ છીએ, અમારા દીકરા હાજર રહે, અમારી દીકરીનું ઠેકાણે પડી જાય, છોકરીનું ઠેકાણે પડી જાય, ધંધો બરાબર ચાલે, પેટમાં ના દુખે, એક્સિડન્ટ ન થાય, અને માથું ના દુખે, તાવ ના આવે, ભેંસ નો મરે. અમે ભગવાનમાં આવીએ છીએ પણ અમારો મુખ્ય હેતુ આ છે. બ્રહ્મરૂપ તો આવતે જન્મે કરોડો જન્મ બાકી છે, શું ઉતાવળ છે? અનંત કાળ છે, એમાં હવે 5-25 વર્ષની જિંદગીમાં શું માથાકૂટ કરવી? મહારાજ કહે છે કે સભામાં બધા બેઠા છે, બધાનું સારું કરવું છે, પણ બધા જુદા જુદા રેડિયો સ્ટેશન લઈને બેઠા છે. આકાશમાં કેટલા શબ્દો છે, હિન્દીમાં, અંગ્રેજીમાં, ગુજરાતીમાં, પિક્ચરના ગાયનો છે, ભજનો છે, સમાચાર છે, કેટલા બધા શબ્દો આકાશમાં રખડે છે. પણ અહીં જેટલા તમારા રેડિયા હોય, જુદા જુદા સ્ટેશન ગોઠવીને બેઠા હોય, કોઈ અમદાવાદ સ્ટેશન, કોઈ વડોદરા સ્ટેશન, કોઈ રાજકોટ સ્ટેશન, કોઈ મુંબઈ સ્ટેશન, તો જુદા જુદા સ્ટેશનમાં જુદા જુદા શબ્દો ગ્રહણ થવાના છે, જુદા જુદા શબ્દો ગ્રહણ થશે. એમ જે મોક્ષને માટે સભામાં બેઠો છે, જેને છેલ્લો જન્મ કરવો છે, જેને સ્વભાવ દોષો વાસના ટાળવી છે, એમાંથી કોઈકને આ વાત સમજાઈ જાય. મહારાજ કહે છે કોઈકને સમજાઈ જાય ને તો મારો પૃથ્વી પર આવવાનો દાખલો મારો સફળ થશે, જેના માટે હું પૃથ્વી પર આવ્યો છું. લોકો મને ભૂલી જશે. 20 વર્ષ પછી મહારાજને અંતરમાં બળતરા છે કે 20 વર્ષ સુધી મેં આ બધી વાતો કરી છે, 20 વર્ષ સુધી મેં મારા ઐશ્વર્ય, સામર્થ્ય અને શક્તિનો પ્રભાવ બતાવ્યો છે, પણ હજુ પણ લોકો મને સમજી શક્યા નથી. મારો પૃથ્વી પરનો દાખલો શું નિષ્ફળ જશે? પણ એકાદી વ્યક્તિને જો સમજાઈ જાય ને તો એનાથી દીવાથી દીવો પ્રગટતો રહે, ગાયથી બીજી ગાય થતી રહે, તો ભવિષ્યમાં મારે પૃથ્વી પર પાછું નહીં આવવું પડે. મહારાજની એ અપેક્ષા છે કે એકાદી વ્યક્તિને જો મારું સાચું સ્વરૂપ સમજાઈ જાય ને તો ભવિષ્યમાં એ પરંપરા દ્વારા ચાલુ રહેશે. જુઓ 500 પરમહંસોમાં ગુણાતીતાન સ્વામી ભલે લોકોના ભણ માનતા, ભલે મોટા શાસ્ત્રી નહોતા, ભલે મોટા વિદ્વાન નહોતા, પણ જે મહાવિદ્વાનો એવા શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, જે ન કરી શકાય એ કામ ગુણાતીતાન સ્વામીએ કર્યું છે. ગોપાળાનંદ સ્વામી મહારાજને સર્વોપરી સમજતા હતા પણ વાતો કરી શકતા નહોતા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને ઉમરેઠમાં દર્શન દઈને કહ્યું કે ગોપાળાનંદ સ્વામી, તમને તો ખબર છે હું સર્વોપરી ભગવાન છું, તમે કેમ વાતો નથી કરતા? જો તમે મારા સર્વોપરીપણાની વાતો નહીં કરો ને તો હું 1000 વર્ષ સુધી તમને દેહમાં રાખીશ. અને બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી જે સર્વોપરીપણાની વાતો ઉમરેઠમાં કરી કે અનંત નર નારાયણ, અનંત લક્ષ્મી નારાયણ, અનંત કૃષ્ણ નારાયણ, મહારાજ એક પગે ઉભા રહીને માળા ફેરવે છે. હવે બધાને આમ પચ પડ્યું નહીં, કારણ કે સિંહણના પાત્રમાં, સિંહણનું દૂધ એ સોનાના પાત્રમાં પચે. ઝાડા ઉલટી થઈ ગયા અને બધા રઘુજી મહારાજ પાસે ફરિયાદ કરે કે મહારાજ આ ગોપાલ સ્વામીને રોકો, અટકાવો, અટકાવો, આ બધાનું ધનોત પનોત નીકળી જશે. શું ગોપાલ સ્વામી વાતો કરે છે, અટકાવો, અટકાવો. અને પછી તો રઘુજી મહારાજ તો પછી ભોળા, મહારાજ કે અમારું કુળ બહુ ભોળું, એટલે માની ગયા. ને પછી ગોપાલ સ્વામી કીધું સ્વામી હેતી હેતી વાતો કરો, ઉતાવળ ન કરો, ધીરે ધીરે સમજાશે. અને પછી પેલા જે સંત અખંડાનંદ બ્રહ્મચારીને ઝાડા ઉલટી થઈ ગયેલા એને બોલાવ્યા કે ભાઈ તમે સમજો છો ને એમ જ સમજીએ છીએ, આ તો ગોપાલ સ્વામી કઈ કળામાં ખેલતા હોય માટે શાંતિ રાખો. ત્યારે હાશ થઈ લો, હવે વાંધો નહીં, મહારાજ બીજા અવતાર જેવા છે એટલે હવે વાંધો નહીં. જો ગોપાલ સ્વામીને પછી જ્યારે મહારાજ કહ્યું ને તો ગોપાલ સ્વામી ઉદાસ થઈ ગયા. અને પછી 8મી સાલમાં દામમાં જતા રહ્યા. પણ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મહારાજના સર્વોપરીપણાની વાતો કરતા હતા અને રઘુજી મહારાજ પાસે ફરિયાદ ગઈ કે મહારાજ આ ગુણાતીતને અટકાવો ને કો પાત્ર કુપાત્ર જુએ.
અને રઘુવીરજી મહારાજ ગુણાતીતાન સ્વામી કંઈક સ્વામી આ શસ્ત્રમાં પાત્ર કુપાત્ર જુઓ ને કંઈક એવી રીતે હેતી હેતી વાતો કરો. ગુણાતીતાન સ્વામી કે મહારાજ મારે ક્યાં પાત્ર કુપાત્ર જોવા, મારી વાત સમજે પાત્ર ન સમજે કુપાત્ર જાઓ, મારે ક્યાં બધા આ કોને વાત, ક્યારેક તો વાત કરવી પડશે ને. જુઓ આ ગુણાતીતાન સ્વામી જ્યારે ત્યાં અમદાવાદમાં ગયા અને અયોધ્યા પ્રસાદજી મહારાજના દીકરા કેશવ પ્રસાદજી મહારાજ અને ગુણાતીતાન સ્વામીનો ગુણાતીત મોરલો તો ક્યાંય રોક્યો રોકાય નહીં, એ તો સર્વોપરી પ્રણાના ટેહુકા કર્યા જ કરે. એ સર્વોપરી પ્રણાની મોરલી વગાડ્યા જ કરે. ત્યાં અમદાવાદ ગયા અને મહારાજના સર્વોપરી પ્રણાની વાતો કરી અને કેશવ પ્રસાદજી મહારાજ કે સ્વામી તમને સર્વોપરી પ્રણાની વાતો કરવાનું કોને કહ્યું? ગુણાતીતાન સ્વામી તારા બાપે કહ્યું. જા શ્રીજી મહારાજ મને કીધું છે કે મહારાજ મારા સર્વોપરી પ્રણાની વાતો કરજે. તો એ ગુણાતીતને વાત સમજાણીને તો વેલો ચાલુ રહ્યો. ને આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામીનું નામ ભૂલાઈ ગયું હોત ને ભૂસાઈ ગયું હોત. સંપ્રદાયનો ઇતિહાસ તમે જોઈ જો આ સંપ્રદાયમાં ગુણાતીતાન સ્વામી એક ના હોત તો, સંપ્રદાયમાં જો એક ભગતજી મહારાજ ન હોત તો ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત ભૂલાઈ જાત. ગુણાતીતાન સ્વામી એવું બોલતા કે વરતાલનું કૂતરું અને વરતાલ અને ગઢડાનું કૂતરું મારું વાંકું બોલે. હવે કૂતરાને કેટલા અભાવના શબ્દો પહેર્યા છે સાંભળો. ગુણાતીતાન સ્વામીના અભાવ વગરની વાતો કેટલી થતી હશે કે કૂતરાના મગજમાં દ્રઢ થઈ ગયું કે ગુણાતીતાન સ્વામી બરાબર નથી. તો વરતાલ અને ગઢડાનું કૂતરું ગુણાતીતાન સ્વામી કે મારું વાંકું બોલે. પણ એક ભગતજી મહારાજે ઓળખ્યા ગુણાતીતને કે આ ગુણાતીત અક્ષર બ્રહ્મ છે. અને પછી વિમુખ થયા, એને ઝેર ખાધું. અરે દરવાજેની બહાર બેસી કે જો પેલા બેઠા અક્ષર બ્રહ્મ છે, ચાલે છે અક્ષર બ્રહ્મ છે, સુતા છે વાતો કરે છે અક્ષર બ્રહ્મ છે. એ ભગતજી મહારાજે અક્ષર બ્રહ્મપણાની મોરલી વગાડી. એક વ્યક્તિને સમજાઈ ગયું ને તો અક્ષરની વાતો આજે દિગંતમાં નવખંડ ધરતીની અંદર એ શિખરબદ્ધ મંદિરની અંદર અક્ષર બ્રહ્મ બેસી ગયા. સંપ્રદાયની અંદર 2000 સાધુ હતા, કોઈ સામાન્ય નહોતા. વિદ્વાનો મહાવિદ્વાનો પંડિતો જ્ઞાનીઓ સદગુરુ હતા. પણ એક શાસ્ત્રી મહારાજને મેળાવનો એક નાનો ડુંગર એની વાત સમજાણી કે અક્ષર અને પુરુષોત્તમની વાત સાચી છે. જેના માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ભજન સ્વામિનારાયણનું કરાવ્યું અને મૂર્તિ લક્ષ્મીનારાયણની, ભજન સ્વામિનારાયણનું, મૂર્તિ નરનારાયણની, ભજન સ્વામિનારાયણની, મૂર્તિ ગોપીનાથની. કેટલો અંધકાર સંપ્રદાયની જુઓ તો ખરા. કોઈ અંબા માતાનું મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવી અને રાધા કૃષ્ણનું ભજન ના કરે. કોઈ રાધા કૃષ્ણની મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવી અને કોઈ શંકર ભગવાનનું ભજન ના કરે. અરે શંકર ભગવાનની મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવી કોઈ ગાયત્રી માતાનું ભજન ના કરે. જેનું ભજન એની મૂર્તિ મધ્ય મંદિરમાં હોય તો સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણની કંઠી, સ્વામિનારાયણ હરિભક્તો, ધર્માદો સ્વામિનારાયણનો અને મધ્ય મંદિરમાં આ ભક્ત અને ભગવાન કયા છે? તો એ શાસ્ત્રીજી મહારાજે 2000 સાધુનો વિરોધ ઉઠાવ્યો. સિંહ અને વાઘ જેવી સંસ્થાની સામે શાસ્ત્રીજી મહારાજ પડ્યા. એક હથેળીમાં માથું લઈને શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા. એક વ્યક્તિની વાત સમજાણી તો જે અક્ષર અને પુરુષોત્તમની વાત ખૂણામાં થઈ શકતો નથી એ અક્ષર અને પુરુષોત્તમની વાત આજે વિશ્વભરના 55 દેશોમાં એ મંદિરના શિખર ઉપર આજે ગાજતી થઈ. તો મહારાજને એ વાત સમજાવી છે કે એક વ્યક્તિને જો વાત સમજાઈ જાય, બસ એક વ્યક્તિને વાત સમજાઈ જાય તો પૃથ્વી ઉપર મારે આવવાનો દાખલો સફળ થાય. આજ તમારા નડિયાદના દોલતરામભાઈ પંડ્યા જે વડતાલ સંસ્થાન એક વખતના ટ્રસ્ટી મહાવિદ્વાન પોતે સાક્ષર હતા. એને જ્યારે શાસ્ત્રી મહારાજ મધ્યનું 21મું વચનામૃત સમજાવ્યું ત્યારે એ પોતે બોલેલા દોલતરામરાવ કૃપાશંકર પંડ્યા કે સ્વામી તમે આજે એવું કાર્ય કર્યું છે જે કાર્ય કરવા માટે મહારાજને પૃથ્વી ઉપર ફરી વખત આવવું પડત. સ્વામી તમે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા. ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી મૂર્તિ સોનાના સિંહાસનમાં સોનાની મૂર્તિ પધરાવશે. જો આ વાત એક વ્યક્તિને વાત સમજાણી. છપૈયાના મહંત હતા એ યજ્ઞ પુરુષ દાસજી, જે શાસ્ત્રી મહારાજનું નામ હતું એ જેનું નામ અને મૂળ અમદાવાદ ગાદીના. જ્યારે જોગીજી મહારાજ બધા સંતો સાથે ત્યાં ગયા એ છપૈયાની યાત્રામાં એ વખતે સભા કરેલી અને ત્યાંના મહંત યજ્ઞપુરુષ દાસજી આપણા જોગીજી મહારાજ બધા સંતો હરિભક્તોની હાજરીમાં જે સ્પેશિયલ ટ્રેન ગયેલી એમાં એ ત્યાંના મહંત બોલેલા કે જો શાસ્ત્રી મહારાજ આ સંપ્રદાયમાં પ્રગટ ન થયા હોત. જો કોણ બોલે છે? જૂના મંદિરના મહંત અમદાવાદ ગાદીના એ પરંપરામાં અને છપૈયાના મહંત બોલેલા કે જો આ શાસ્ત્રી મહારાજ આ સંપ્રદાયમાં પ્રગટ ન થયા હોત તો સંપ્રદાયમાં સ્વામિનારાયણનું નામનું અસ્તિત્વ ના રહ્યું હોત. તો એક વ્યક્તિને મહારાજ કહે છે કે એક વ્યક્તિને જો વાત સમજાઈ જાય તો એનું તો રૂડું થાય, પણ ભવિષ્યમાં એની સાથે સાથે હજારો લાખો અને કરોડો લોકોનું કલ્યાણ થાય. એમ આ પરંપરાની અંદર વાત સમજાણી તો આજે વિશ્વભરમાં વાત વ્યાપી છે. તો મહારાજ શા માટે વાત કરે છે? મહારાજ કે આ સભામાં જે કોઈ બેઠા છે એમાંથી કોઈકને આ વાત સમજાઈ જાય તો એના જીવનું રૂડું થાય. બસ એક જીવના રૂડા કરવા માટે મહારાજનો આ દાખલો છે. અનંત જીવના કલ્યાણ માટે પૃથ્વી પર મહારાજ આવ્યા છે.
અક્ષરધામમાં દુકાળ નહોતો પડ્યો કે મહારાજ આ લોકમાં નોકરી કરવા આવ્યા હોય. અમારા સૌરાષ્ટ્રમાં દુકાળ બહુ પડે છે, તો અમારા હરિભક્તો સુરતમાં હીરા ગવા જાય છે, ભાવનગર જાય છે, મુંબઈમાં કે બેલ્જિયમ જાય છે. શ્રીજી મહારાજના અક્ષરધામમાં દુકાળ નહોતો કે મહારાજ રોજીરોટી માટે આ પૃથ્વી પર આવ્યા હોય. અક્ષરધામમાં કોઈ પાણીની તંગી નહોતી કે મહારાજ પાણીનું બેડું લઈને પાણી ભરવા અહીંયા આવ્યા હોય. અક્ષરધામમાં કોઈ કેરોસીન દુર્લભ નહોતું થઈ ગયું, મહારાજ આ કેરોસીન મેળવવા માટે આવ્યા હોય. શ્રીજી મહારાજ કહ્યું અક્ષરધામ શા માટે આવ્યો છું? श्री महाराज कहूँ कि दूसरा जो अवतार हुआ था सो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ सो जीव को अज्ञान के नाश के वास्ते, जीव को ब्रह्मरूप करने के लिए, आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरात जो पुरुषोत्तम नारायण सो आज हम मनुष्य जैसा बना हो. राम भगवान ने रावण नाश करो, रावण जीवे छे. कृष्ण भगवान कंस અને શિશુપાલનો નાશ કર્યો, પણ કંસ અને શિશુપાલ જીવે છે. એ આસુરી વૃત્તિ મારામાં તમારામાં છે. જ્યાં સુધી આસુરી વૃત્તિ નાશ ન થાય ત્યાં કેવળ રાવણનો નાશ કરવાથી પૃથ્વી પર રાવણનો વિનાશ થઈ જવાનો નથી. ખાલી દુર્યોધન કંસ શિશુપાલ કે હિરણ્યકશિપુનો નાશ કરવાથી એના દેહનો નાશ થાય છે. એ વૃત્તિઓ આજે મારામાં તમારામાં જીવે છે. જ્યાં સુધી કામ છે, જ્યાં સુધી ક્રોધ છે, જ્યાં સુધી લોભ છે, ત્યાં સુધી દુર્યોધન કે રાવણ કે હિટલર આ પૃથ્વી પર જીવતા જ રહેવાના છે. એનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થઈ શકે એમ નથી. એટલા માટે महाराज कहूँ कि मेरा जो अवतार हुआ है जीवों को अज्ञान के नाश के वास्ते और ब्रह्मरूप करने के लिए अक्षरातीत जो पुरुषोत्तम नारायण सो आज हम मनुष्य जैसा बना हो આપણું કલ્યાણ કરવા માટે જ મહારાજ પૃથ્વી પર આવ્યા છે. એટલા માટે મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં વાત કરી કે તમે સૌ મારા કહેવાયા છો. કહેવાયા છો, થયા નથી. કહેવાયા છો. આપણે કહીએ કે અમે સ્વામિનારાયણ છે, પણ સ્વામિનારાયણ માને તો મારો છે એમ માનવા જોઈએ ને. હું સ્વામિનારાયણ સાધુ, લોકો મને સ્વામિનારાયણ સાધુ તરીકે ઓળખે છે, પણ મારી બેંકમાં લાખો રૂપિયા હોય તો મહારાજ માને કે તું મારો છે? આપણે તો કહીએ કે હું તમારો, પણ એ માનવા જોઈએ. એક ભાઈ છે કે મારું લગ્નનું 50% નક્કી થઈ ગયું. કેમ 50%, 40%, 25%, 31%, 51%, 50% કેમ? કે મારા તરફથી હા છે ને એના તરફથી ના છે. હવે ક્યારે મેળ પડવાનો? આ કે મારે તારી જ લગ્ન કરવાનું, પેલી કે તું મને દીઠોય ગમતો નથી, જા. હવે મેળ પડવાનો છે કે હું એમ કહું હું સ્વામિનારાયણ સાધુ છું, તમે એમ કહો કે અમે સ્વામિનારાયણ હરિભક્તો છે, પણ સ્વામિનારાયણ હરિભક્તો જુદા હોય. વાંચો વચનામૃત અને શિક્ષાપત્રી. તો મહારાજ કે હજુ મારા થયા નથી ભાઈ સાહેબ. મારા ભલે મારા કહેવાયા છો ને તોય મારે તમારામાં તલ માત્ર કસા રહેવા દેવી નથી. તમે કદાચ મહારાજ કે અઘટિત વર્તો તો મારાથી દેખાતું નથી. જો આ મહારાજની કરુણા આવો વિશ્વનો એક કથાકાર લાવો કે આપણે અઘટિત વર્તા હોય ને એને એ જોઈ શકતા ન હોય. જે માતા હોય ને, નાનો બાળક વીંછીને પકડવા જાય માતા જોઈ ન શકે. એ સાપને પકડવા જાય માતા જોઈ ન શકે, દોડતી જાય ને બાળકને થપ્પડ મારીને દૂર કાઢી લે. એમ ભગવાન કહે છે કે તમે દુઃખી થાઓ છો, અનંત જન્મોથી 184 માટા મારો છો. આ એક છેલ્લો જન્મ કરવાની તક મળી છે, હું આ પૃથ્વી પર એના માટે આવ્યો છું. અને આ વખતે જો તમને ના સમજાય તો અનંત 184 ઊભી છે. મહારાજ કે તમારી ગાફલાઈ હું જોઈ શકતો નથી. એટલા માટે મારે તમારામાંથી તલ માત્ર કસર રહેવા દેવી નથી. તમને શુદ્ધ સત્તારૂપ કરવા છે, આત્મારૂપ કરવા છે, બ્રહ્મરૂપ કરીને મારી પુરુષોત્તમ નાની ભક્તિ ઉપાસના કરાવીને અક્ષરધામમાં મારે લઈ જવા છે. એટલા માટે હું વાત કરું છું. શ્રીજી મહારાજ મધ્યના 50માં વચનામૃતમાં વાત કરે છે કે તમે જો મારો સંબંધ રાખશો તો તમારા જીવમાંથી જગતનો લોચો અમે કાઢી નાખશું. મહારાજ અંત્યના 21માં વચનામૃતમાં વાત કરે છે કે મિત્રનું લક્ષણ શું? કે દુઃખ લગાડીને પણ વાત કરવી, બાકી તો ફોલ આવે. પણ દુઃખ લગાડીને પણ જેમ ડૉક્ટરને આપણું હિત કરવું હોય ને તો ફૂંક મારીને કે ઓપરેશન ના થાય. એ ઓપરેશન કરવું પડે, કાપો મૂકવો પડે, કડવી દવા આપવી પડે, ઇન્જેક્શન મારવું જ પડે તો રોગ મટે. એમ આપણને સ્વામી કે ટીવી મૂકો, પિક્ચર મૂકો, ગરબા મૂકો, હોટલના ભજીયા મૂકો, એ કોઈને સારું લાગતું નથી. એ બધાને કડવું લાગે છે, પણ કડવી દવા લીધા વગર છૂટકો નથી, જન્મ મરણનો રોગ ટળેવો નથી. મહારાજ કહે છે કે મિત્રનું લક્ષણ એ છે કે દુઃખવીને કહે. એટલા માટે હું તમને દુઃખવીને કહું છું, કારણ કે તમારા જીવમાંથી મારે જગત કાઢવું છે. અંત્યના 24માં વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે. કોઈકને ચોટ લાગી જાય, કોઈકને આમ શબ્દનો ઝાટકો લાગી જાય ને, જેમ તુલસીદાસને લાગી ગયો તો નીકળી ગયા, જેમ ગોપીચંદને ઝાટકો લાગ્યો તો નીકળી ગયા, એમાંથી કોઈકને જો ઝાટકો લાગી જાય ને જીવન બદલાઈ જાય તો એટલા માટે અમે વાત કરીએ છીએ. મહારાજે પ્રથમના 18માં વચનામૃતમાં 3 વાગે ભેગા કર્યા. આવતીકાલે આપણે રાત્રે 3 વાગે કથા રાખીશ, આવશો? આમાંથી જેટલા આવે આંગળી કરો છે. રાત્રે 3 વાગ્યો, સાચું બોલજો, પછી હું એકલો બે રહ્યો ના હાલે. હા, તો મહારાજે રાત્રે 3 વાગે ઉઠાડ્યા. 3 વાગે સંતો હરિભક્તોને સામે બેહાર્યા અને પછી મહારાજ વિચારીને બેહી રહેલો. મહારાજ કે ઉઠાડ્યો તો વાતો કરો ને. તો અડધી ઘડી સુધી એટલે લગભગ 1 ઘડી સુધી એટલે 24 મિનિટ સુધી મહારાજ કંઈ બોલ્યા જ નહીં, આમને બેહી રહ્યા.
પછી મહારાજ બોલ્યા કે મારા મનમાં થાય છે જ વાત ન કરું, કારણ કે કઠણ વાત કહું છું રે, કડવી કાંકજ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાનું. આ કડવી વાત કરીને તો બહુ વિચાર કરવો પડે, એમનો વાત ન કરી નખાય. મહારાજ કહે છે મારા મનમાં થાય છે જ વાત ન કરું, પણ તમે અમારા કહેવાયા છો એટલે તમારું જીવન ન બગડે, તમારી જિંદગી ન બગડે એના માટે હું વાત કરું છું. થોડાક વર્ષો પહેલાં સ્વામી ત્યાં મોમ્બાસામાં હતા, ભક્તોની સભા હતી. એ ભક્તોની સભામાં સ્વામી કહે કે મારે તમને દુઃખી શા માટે કરવા? તમે ભગવાન ભજવા માટે સત્સંગમાં આવ્યા છો અને હું ભગવાન ભજવા માટે સત્સંગમાં આવ્યો છું. તમે કલ્યાણ માટે સત્સંગમાં આવ્યો છો. સ્વામી કે હું કલ્યાણ માટે સત્સંગમાં આવ્યો છું, પણ તમારી જિંદગી ન બગડે, તમારું જીવન ન બગડે એટલા માટે તમને દુઃખીને કહું છું. જો મોટા પુરુષને એ કંઈ દુઃખીને કહેવા, તમે પિક્ચર જો એમાં સ્વામીની ઈર્ષા નથી આવતી. તમે ગરબામાં નાચો છો, સ્વામીને એવું નથી સારું હું રહી ગયો એમ, પણ એને દયા છે ને કરુણા છે કે બિચારાના જીવનું ના બગડે એટલા માટે આપણને દુઃખીને મોટા પુરુષો વાત કરતા હોય છે કે આપણા જીવનું રૂડું થાય. આવી એક શુભ ભાવનાથી ભગવાનના પૃથ્વી પર આવે છે. એવા મોટા પુરુષ આ પૃથ્વી પર આવે છે. મહારાજે પ્રથમના 67માં વચનામૃતમાં વાત કરી કે મોટા પુરુષને લોકની કોઈ કામના નથી, એને કોઈ વાસના નથી. એનો તો એક જ છે કે મારા સંગમાં જે કોઈ આવ્યો એને મારે જગતની વાસના છૂટી જાય, ભગવાનનું સુખ આવે, એના માટે વાત કરે છે. થોડાક વર્ષો પહેલાં સ્વામી બાપા સારંગપુરમાં હતા. સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે અમને સાધુ કેમ બનાવ્યા? કારણ કે ખબર છે કે એક મા બાપને 2 દીકરા હોય ને એક મા બાપને 10 દીકરા હોય, તો જવાબદારીની ચિંતા કોને વધારે? હા, તો જેમ જેમ દીકરા વધે એમ એમ, અને આજની પાસે વંઠેલ પ્રજા, હું કરવું એમાં એક છોકરો હચવાતો નથી ને એમાં 10 છોકરા થાય તો હું કરવું? કોકને લઈને ભાગી જાય ને ના પાસ થઈને કયા પાંજરાપોળમાં મૂકવા જવું? મહા પ્રોબ્લેમ હોય છે બધો આ. તો જેટલા સંતો વધે ને એટલી સ્વામીની જવાબદારી વધે. શું આખી જિંદગી પાડવાના છે, પોષવાના છે, દૈહિક માનસિક બધી જરૂરિયાત પૂરી કરવાની છે. તો શા માટે સંતો વધારે? તો સ્વામીને પૂછ્યું તમે અમને દીક્ષા કેમ આપી? સ્વામી કે તમે અમારા પગ દાબો ને અમારી સેવા કરો એના માટે નથી, પણ મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે સત્પુરુષને કોઈ ઈચ્છા નથી, એને એક જ ઈચ્છા છે એના યુગમાં જે કોઈ આવે એના જીવમાંથી જગતની વાસના નીકળી જાય અને ભગવાને સુખે સુખિયા થાય. એટલા માટે મોટા પુરુષો દીક્ષા આપતા હોય છે. જોગીજી મહારાજ બધા યુવકોને કહેતા કે જગતની ગંધ કાઢી નાખવી છે, બ્રહ્મરૂપ કરવા છે, એકાંતિ કરવા છે, અમારે કોઈ સ્વાર્થ નથી, શાસ્ત્રીના ખોરામાં મૂકવા છે, મહારાજને સુખ લેતા કરવા છે. તો આ ભાવનાથી ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પરંપરા આ લોકમાં વિચરીને આપણે ઉપદેશની વાત કરી રહ્યા છે. તો શ્રીજી મહારાજ કહ્યું કે આજે હું વાત કરું છું તે દંભે કરીને નથી કરતો, માને કરીને નથી કરતો, મોટે વધારે સારું નથી કરતો, પણ આમાંથી કોઈકને વાત સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય. તો અતિ રૂડું કેવી રીતે થાય એની વાત આપણે સાંજે કરીશું. સદાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.